કઈ રીતે તમે ઓલવેઝ સ્માઇલિંગ રહ્યો છો આટલા બધા? That is why the institute name is Art of Living. મૃત્યુથી લોકો કેમ આટલા બધા ડરે છે? મૃત્યુ એ સનાતન સત્ય છે જેનો અસ્વીકાર છે. આ ધ્યાનનું આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે? તીક્ષ્ણ બુદ્ધિ માટે શાંત મન એ પાયો છે. તો એક વાત એવી કહી કે યોગનું સેશન કરવો જ જોઈએ. શરીર, મન અને ભાવનાઓને સુદૃઢ બનાવવા માટે એક જ રસ્તો અને એ યોગ. એનું કોઈ સ્પેસિફિક કારણ કે શું કામ આપણે હાથમાં દોરો બાંધવો જોઈએ? ગુજરાતીમાં સરસ કહેવત છે કે જે સમજાવ્યા ન સમજે અનુભવની ઠોકરથી સમજે. મારા માટે એક સ્વસ્થ શરીર એ સક્સેસ છે જ્યાં એક પણ રોગ નથી. મારાથી રસ્તામાં ઊભા રહી હાથમાં વાટકો પકડીને ભીખ માંગતા માંગતા ના ખવાય. નમસ્કાર મિત્રો, આજના સ્પેશિયલ એપિસોડમાં એટલી જીવન જરૂરી વાત કરવાના છે. સવારથી લઈને સાંજ સુધી આપણો જે પ્રયત્ન હોય છે એ પૈસા કમાવાનો, પ્રતિષ્ઠા અને પાવરનો હોય છે. પણ પૈસા આપણે શું કામ કમાઈએ છીએ? જીવનમાં શાંતિ મળે, આનંદદાયી જીવન મળે. બટ શું તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે પૈસા, પદ, પ્રતિષ્ઠા અને પાવર આવ્યા પછી એ સુખ શાંતિ તમને મળે છે? એ વૈભવને તમે માણી શકો છો? ના, ઉલટાનું એ બધી વસ્તુ આવ્યા પછી જીવન આનંદદાયી થવાના બદલે વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. તો સાચું જીવનને આનંદદાયી કેમ કરવું, સુખમય કેમ કરવું, બીજાને ગમે એવું નહીં, આપણને પોતાને ગમે એવું જીવન કેમ જીવવું, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે નિરોગી જીવન કેમ જીવવું. એ પોતાની લાઈફમાં 15 કરતાં વધારે સ્ટેટમાં ટ્રાવેલ કરેલા છે. 6000 કરતાં 1-to-1 સેમિનાર તો એમને લીધેલા છે. અને મે બી 50,000 કરતાં વધારે વ્યક્તિ જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. પોતે એક આર્ટ ઓફ લિવિંગના શ્રેષ્ઠ શિક્ષક તો છે જ, પણ એની સાથે એની પોતાની પર્સનલ જર્ની બહુ જ ઇન્સ્પાયરિંગ છે. સો આજે આપણે વેલકમ કરીએ શૈલેષજી રાઠોડ ઓન અવર પોડકાસ્ટ. થેન્ક યુ શૈલેષજી, તમારું બધી ઓડિયન્સ વતી સૌથી પહેલાં તો આભાર માનું છું કે તમે આજે પધાર્યા, અને એટલી ઉપયોગી વાત આપણે કરશી કે જેનાથી લોકોને ઘણું બધું ઇન્સ્પિરેશન મળશે. સૌથી પહેલાં તો મારે એ વધારે જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે લોકો એવું કહેતા હોય કે આધ્યાત્મ, સ્પિરિચ્યુઅલિટી જીવનમાં હોવું જ જોઈએ, અને ઘણા બધા લોકો એવું કહે છે કે ના, સાધુ સંત કે જે સંસારને ત્યાગી દે એ જ માણસ સ્પિરિચ્યુઅલ હોઈ શકે. તો આ વાતમાં એટલું બધું કેઓસ થાય છે કે ક્લેરિટી મળતી નથી. તો આજે એ જાણવામાં મને વધારે રસ છે કે તમારા મતે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઅલિટી એટલે શું? તમે જ ઓલરેડી તમારા પ્રશ્નમાં એવું કીધું કે ઘણા લોકો આવું કહે છે, ઘણા લોકો આવું કહે છે. મીન્સ દરેક વ્યક્તિનો ઓપિનિયન અલગ હોઈ શકે છે. વાત કરીએ અધ્યાત્મ સંસ્કૃત શબ્દને થોડોક આમ જોડણી છૂટી પાડે તો અધિ પ્લસ આત્મા. અધિ મીન્સ ધ સુપ્રીમ વન, મીન્સ બિયોન્ડ, સમથિંગ બિયોન્ડ, સમથિંગ સુપિરિયર. અને આત્મા મીન્સ આપણે ચેતના, આત્મા જે પણ કંઈ કહીએ છીએ. એટલે અધ્યાત્મનો સાચો શાબ્દિક અર્થ એવો થાય કે આત્માથી પણ પરે, અથવા પરમાત્મા જેને આપણે કહીએ છીએ, અથવા ઈશ્વરીય ચેતના જેને કહીએ છીએ, એના તરફની એક રુચિ. એ રુચિમાં કદાચ ભગવો ધારણ કરી શકાય, અને એવું પણ નથી કે ભગવો ધારણ કરીએ તો જ એ રુચિ ઉત્પન્ન થાય. તમારા પિતાજી, દાદાજી, બા દાદાઓને તમે ધ્યાનથી જુઓ તો એ લોકોએ કંઈ ભગવો નહોતો ધારણ કર્યો, તેમ છતાં એ લોકોનું અધ્યાત્મ બહુ વિકસિત હતું, અથવા એવું કહી શકીએ કે ભક્તિ તરફનું એમનું, ઈશ્વર તરફનું જે પ્રણય હતું એ બહુ મજબૂત હતું. સો ક્યાંક ને ક્યાંક અધ્યાત્મ એટલે ઈશ્વરીય શક્તિ તરફ પ્રયાણ, એને સમજવી, એને માનવી, રાધર દેન એના શરણમાં રહેવું. અને આ બધું કરતાં કરતાં જો એવું લાગે કે આપણે આ સંસારથી અલગ રહેવું છે, દૂર થવું છે, તો પણ કાંઈ વાંધો નથી. અને જો એવું લાગે કે અહીંયા રહીને જ આ શક્તિની તરફ પ્રેરિત થવું છે, અથવા શક્તિને વધારે જાણવી છે, તો પણ ડઝન્ટ મેટર. તમે ધંધો ઘરેથી કરો કે ઓફિસથી કરો, તમારા માટે બહુ મેટર નથી કરતો. સામેવાળા માટે જરૂર કરે છે. એમ સામેવાળા માટે મેટર કરે છે કે તમે કયા કપડાં પહેર્યા છે. પણ હું એવું માનું છું કે આંતરિક સ્વરૂપે, તમારી આત્મીય સ્વરૂપે એ બહુ મેટર નથી કરતું કે તમે ઉપર શું વસ્ત્ર ધારણ કર્યા છે. સાચી વાત છે. ભાવ છે અધ્યાત્મ, ઈશ્વર તરફ આગળ વધવાનો ભાવ. અને બીજું એક મારું ઓબ્ઝર્વેશન એવું હોય કે લોકોને ઘણા બધા ફોબિયા હોય, લોકો ડરતા હોય કોઈક ને કોઈક વસ્તુથી. કોઈ હાઇટથી ડરે, કોઈ પ્રાણી, કોઈ સ્પેસિફિક ડરતા હોય. ડર છે ને એ એક એવું વસ્તુ છે, એક એવો શબ્દ છે કે લોકો ક્યાંક ને ક્યાંક એનાથી બહુ કન્ફ્યુઝ થતા હોય અને હેરાન થઈ જતા હોય સમટાઈમ્સ. હકીકતમાં સૌથી મોટો ડર જો મેં માર્ક કર્યો છે ને એ મૃત્યુનો છે. તો મૃત્યુથી લોકો કેમ આટલા બધા ડરે છે? ટૂંકમાં લાઈક માણસ ડરે જ. મેં રેર એવા માણસો જોયા છે કે જેને મૃત્યુનો ડર નથી. સાચી વાત છે.
પણ હું થોડુંક એડિશનલી એડ કરું તો તમે પણ બોલ્યા અને હું પણ એ જ બોલીશ કે મૃત્યુનો સૌથી મોટો દર છે એની સાથે સાથે સ્વાભાવિક રીતે, સાહજિક રીતે, સાંસારિક રીતે જીવનમાં ઘણા જ બધા ડર છે. ધારો કે 10મા ધોરણમાં વિદ્યાર્થીને ડર પૂછો એટલે કે એક્ઝામની બીક છે, ડર છે. 12th પછી નીટની અથવા જીપીએસસી યુપીએસસીની જેને એન્ટ્રન્સ આપી એને એનો ડર છે. જોબ મળશે કે નહીં, લગ્ન થશે કે નહીં, લગ્ન થયા પછી બાળક થશે કે નહીં, ધંધો ચાલશે કે નહીં, પૈસા જે ડીલ કરી છે આવશે કે નહીં. સો ભય અત્યારના સમાજની અંદર એવું લાગે છે કે મને એવું લાગે છે કે ઘણો બધો વણાયેલો છે. અને એનાથી પરે તમારા પ્રશ્ન પ્રમાણે મૃત્યુ માટે સૌથી ઉચ્ચ કક્ષાનો ભય અત્યારના લોકોમાં જોવા મળી રહ્યો છે. એનું મૂળભૂત કારણ છે કે આપણે બધા આ જે મટીરિયાલિસ્ટિક લાઈફ છે એની અંદર એટલા બધા રચ્યા છીએ કે આપણને એ છોડીને જવાનો અથવા એ છૂટવાનો જે બીક છે ને એ મૃત્યુને કારણે દેખાઈ રહ્યો છે. સો ક્યાંક ને ક્યાંક મૃત્યુ એ સનાતન સત્ય છે જેનો અસ્વીકાર છે, એના કારણે બીક છે. બધાને ખબર છે મરવાના છે, પણ એનો સ્વીકાર કોઈ કરતું નથી. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ આ બધું છોડીને કોઈને જવું નથી, આ બધાની અંદર રચ્યા પચ્યા રહેવું છે, એના કારણે મૃત્યુનો ભય વધારે છે. અને થર્ડ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આપણે સત્ય સાથે જીવન નથી જીવી રહ્યા. સત્ય શું છે કે શરીર ઘસાઈ રહ્યું છે. સત્ય શું છે કે દરેક વ્યક્તિ જતા રહ્યા. તમારા ફોરફાધર્સને જો, દાદા પરદા બધા જતા રહ્યા. ઇવન તમે જે ઈશ્વરીય ચેતનાઓ જે આવી હતી, જે સુપ્રીમ ચેતનાઓ જે આવી હતી, જેમને આપણે ભગવાન શ્રી રામચંદ્ર કહીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણ કહીએ છીએ, એ લોકો પણ આ પૃથ્વી પર ગયા હતા. તે એક સનાતન સત્ય છે. અને એવું કહી શકાય કે એનાથી વિમુખ જે લોકો છે ને એ લોકો જ વધારે ડરી રહ્યા છે, ભયમાં છે. સો ક્યાંક ને ક્યાંક સત્યની વધારે નજીક આપણે જઈએ, વાસ્તવિકતાઓને સ્વીકારીએ અને આ બધી આ જે મટીરિયાલિસ્ટિક લાઈફ છે એનાથી છૂટીને તમારો આગલો જે પ્રશ્ન છે ઈશ્વરીય ચેતના તરફ જો પ્રયાણ કરવામાં આવે તો હું એવું માનું છું કે આપણે મૃત્યુના ભય વગર બહુ નિશ્ચિંત થઈને જીવન જીવી શકીએ છીએ. તમારી વાતમાંથી જ એક પોઈન્ટ લઈ કે તમે કીધું જેટલું સત્યની નજીક પહોંચેલા હોય આપણે એટલો મૃત્યુનો ડર ઓછો લાગશે. તો એ સત્ય શું, લાઈફનું ટ્રુથ શું? બધાના વિચાર અલગ અલગ હોઈ શકે છે. મારા વિચાર પ્રમાણે સત્ય એટલે ઈશ્વર સત્ય છે, સત્ય ગુરુ સત્ય છે, જ્ઞાન સત્ય છે, સત્ય આપણો શ્વાસ છે, સત્ય આપણી ચેતના છે, સત્ય આનંદ છે, સત્ય પ્રેમ છે, સત્ય ઉત્સાહ છે, ભક્તિ છે. ઘણી જ બધી ડેફિનેશન સત્યની આપી શકાય. પણ ઇન્ડિવિજ્યુઅલી અહીં જે સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે એ લોકોને એવું કહીશ કે તમારા મત મુજબ કદાચ આમાંથી એકાદ શબ્દ હોઈ શકે, આનાથી બહાર પણ હોઈ શકે છે. પણ હું એવું માનું છું કે એક આનંદપૂર્વકનું જીવન જ્યાં આપણે આપણી જાતને મનુષ્ય તરીકે સ્વીકાર કરીએ અને મનુષ્ય હોવાના જે લક્ષણો છે, આનંદ, પ્રેમ અને ઉત્સાહ, મનુષ્ય હોવાના જે કર્મ છે, ભક્તિ, પ્રેમ, હા, અને મનુષ્ય હોવા તરીકેની આપણી જે ફરજ છે એની સાથે જો જીવન જીવવામાં આવે તો મને એવું લાગે કે જીવન પરમ સત્ય છે. એ મેં પર્સનલી ઓબ્ઝર્વેશન કર્યું, 3-4 વખત મળવાનું થયું આપણે એ દરમિયાન, અને બધી રીતે ઓબ્ઝર્વેશન અમારી ટીમ કરતી હોય. ઓલવેઝ સ્માઇલ. આ તમારો જે નેચર છે કે કોઈ પણ પરિસ્થિતિને સ્માઇલ સાથે સ્વીકારો. તમે એક સરસ વાત કરી કે જો ઘરે ક્લેશ થયો હોય ને એના પછી તમે કાંઈ કોઈ મિટિંગ્સ માટે જાઓ છો કે કાંઈ પણ કામ કરો છો, એ કામમાં નહીં મજા આવે, તમારું મન ઘરે ને ઘરે છે. ઘરે બધી પરિસ્થિતિ સારી છે, તમારા મમ્મી પપ્પા, તમારા વાઈફ, બ્રધર, સિસ્ટર બધા કોઓપરેટિવ છે ને એકદમ આનંદથી રહે છે, લેટ ગોની ભાવના છે, તો માણસ સ્માઇલ સાથે રહેવાનો જ છે. પણ પરિસ્થિતિ ઉલટી છે, ઘરવાળી કોઈક ને કોઈક પોઈન્ટ ઉપર તમને પેલું કરે છે, બીજું કોઈ પ્રશ્ન છે, બિઝનેસમાં સ્ટ્રેસ છે, ટૂંકમાં કહેવાનો મતલબ સામેની પરિસ્થિતિ બધી વિપરીત છે ને હવે સ્માઇલ સાથે જીવન જીવવું, પ્રેમ સાથે જીવન જીવવું, આ જ એક છે ને આર્ટ છે. તો આ આર્ટનો તમારાથી સારો કોઈ જવાબ ન આપી શકો. કઈ રીતે તમે ઓલવેઝ સ્માઇલિંગ રહ્યો છો આટલા બધા? આપણા જીવનના બે ભાગ છે. એક છે બાહરીય જીવન, બાહરીય દુનિયા. અત્યારે તમારા માટે હું બાહરી દુનિયામાં છું. અને એક છે આપણું આંતરિક દુનિયા, આઉટર વર્લ્ડ એન્ડ ધ ઇનર વર્લ્ડ. હવે મોટા ભાગના લોકોના જીવનમાં ગડબડી ત્યાં થાય છે કે બાહરીય દુનિયામાં જે પણ વસ્તુ, વ્યક્તિ કે ઘટનાઓ થઈ રહી છે ને એને એ લોકો આંતરિક દુનિયા સાથે મિક્સ કરી દે છે. ધારો કે આ કપ છે, આ કપની અંદર આપણે પ્રવાહી ભરેલું છે, એની અંદર હું એક લાલ ટીપું શાહીનું મૂકી દઉં
તો શું થાય, એ આખું જ પ્રવાહી લાલ થઈ જાય. આ બહારથી ઉમેરેલું એક નાનું ટીપું આખા જ મગને લાલ કરી નાખશે. એવું બહારી દુનિયામાં જે સ્ટ્રેસ છે, બહારી દુનિયામાં જે ચિંતાઓ છે, બહારી દુનિયામાં જે આપણે દોડી રહ્યા છીએ, દોડ છે, બહારી દુનિયામાં જે કલેશ છે, બહારી દુનિયામાં જે પણ કંઈ થઈ રહ્યું છે, એને બહુ ઝડપથી આપણે અંદરની દુનિયામાં લઈ જઈ રહ્યા છે. અને એના કારણે શું થાય, અંદર પણ બધું ટર્બિડ થઈ ગયું, ગંદુ થઈ ગયું. અને એટલે લોકોના ચહેરા પર સ્માઇલ નથી. પોઈન્ટ ઇઝ, તમે નાના બાળકને જુઓ તો નાનું બાળક જ્યારે જન્મે છે અથવા 2 વર્ષ 3 વર્ષ, તમે જુઓ અનકન્ડિશનલ મજા કરે. હું હમણાં જ અહીંયા આવ્યો આપણા સ્ટુડિયો પર, ત્યારની જ વાત કરું, ગાડી સેલ્ફ ડ્રાઈવ કરતો હતો, આગળની ગાડીમાં પાછળની તરફ એક બાળક હતું અને પેલું ઊભું હતું ને કંઈક આમામ કરતું હતું, એટલે મેં પણ સામે કંઈક ઇશારા કર્યા આમામ, અને જેવું ઇશારા કરે એટલે એ પણ હસતું હતું. હવે વિચાર કરો કે જે બાળક મને ઓળખતું નથી અને કદાચ 5, 7, 10 ફૂટનું ડિસ્ટન્સ હતું અને મારા એક ચેન ચાળાથી કેવું મસ્ત હસવા લાગ્યું. આ આપણો સાહેબ મૂળભૂત સ્વભાવ છે. આ સ્વભાવમાં અંદર ઘણું બધું એડ ઓન થઈ ગયું છે. આ સફેદ કપડાં પહેર્યા છે તમે ને મેં, આની ઉપર કઈ કલર નાખો એટલે દેખાય, એમ આપણે આપણા સફેદ સ્વચ્છ સ્વભાવની અંદર ઘણું જ બધું એડ કરી દીધું. અને એના કારણે આજે એ સ્વભાવ હાસ્યવાળો નથી રહ્યો, આનંદવાળો નથી રહ્યો. અને એટલે જ તમને ઘણા જ બધા લોકો એવા મળશે, આખી રાત સૂતા હોય પણ હસતા ના હોય, સવારમાં મસ્ત મીટિંગ કમ્પ્લીટ થઈ હોય તો પણ હસતા ના હોય, સાંજ પડે 10-15 હજાર 50,000 કમાતા હોય તો પણ હસતા ના હોય, બહુ સરસ ગાડીમાં ફરતા હોય તો પણ હસતા ના હોય. એટલે આપણે અંદર ટર્બિડિટી એટલી બધી વધારી દીધી છે કે એનું જે એક્સપ્રેશન છે ને એ આવી જ નથી રહ્યું પ્રોપર. ધારો કે થડની અંદર કંઈક ખરાબ, મૂળની અંદર કંઈક ખરાબ આપવામાં આવે તો પુષ્પ આવતા ફળ આવતા બંધ થઈ જાય. એમ એ જે સ્માઇલ જે છે ને, હાસ્ય છે ને, એ તમારી અંદરના વાતાવરણનું એક રિફ્લેક્શન છે. અને અંદર ટર્બિડિટી છે ને સાહેબ, તો ઉપર ક્યારેય સ્માઇલ નહીં આવે. કદાચ આવશે તે ખોટી હશે, આર્ટિફિશિયલ હશે. યોગ સાધના સાથે જોડાયેલો વ્યક્તિ છે, આ મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે કે કોઈ પણ મોસ્ટ પાવરફુલ લીડર ઇન ધ વર્લ્ડ, એ ચાહે કોઈ પણ ફિલ્ડમાં હોય, બિઝનેસ ફિલ્ડમાં હોય, પોલિટિશિયન હોય, કોઈ સારો સિંગર હોય કે બહુ સ્પોર્ટ્સમેન સારો હોય, જો એ પાવરફુલ લીડર છે તો ક્યાંક ને ક્યાંક એના જીવન સાથે સમાધિ અને ધ્યાન, મેજોરિટી ધ્યાન તો જોડાયેલું હશે જ. એ વ્યક્તિ મી ટાઈમ આપતો જ હશે પોતાની જાત સાથેનો. તો આ ધ્યાનનું આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે કે તમે એવું બિલીવ કરો છો કે જો થોડો ઘણો માણસ પ્રયત્ન કરે ધ્યાન બાજુનો, પોતાની જાત સાથે વાત કરવાનો કે એકલા બેસવાનો, તો એની સફળતામાં બહુ મોટો ચેન્જીસ આવે. અથવા જે વસ્તુ એ 10 વર્ષમાં કરવાનું છે, મે બી તમે કીધું એમ, એટલી એક ટ્રિગર આઉટ થાય, એટલી પીક પકડાય કે કદાચ એ અચીવમેન્ટ એને 2 યરમાં પણ મળી જાય. ધ્યાનનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે. તમે વાત કરી કે જેટલા પણ વિશાળ લોકો છે અથવા તો પ્રતિષ્ઠિત લોકો છે અથવા તો જે લોકો ઓલરેડી સમાજમાં, સોસાયટીમાં પોતાનું નામ બનાવી ચૂક્યા છે, મારો એક ક્વેશ્ચન બધાને એવો છે કે આ લોકો આ સ્થાન પર પહોંચ્યા કઈ રીતે? સપોઝ કરો એક સાયન્ટિસ્ટ છે, આપણે સાહેબની વાત કરીએ, એપીજે અબ્દુલ કલામજીની, આપણે એમની વાત કરીએ, નાનકડું પરિવારમાંથી આવેલા વ્યક્તિત્વ, રાષ્ટ્રપતિ બન્યા. આપણે વાત કરીએ ગુરુદેવ શ્રી રવિશંકરજીની, એક નાનકડા સાઉથના ગામડાથી આવેલું બાળક આજે વિશ્વગુરુ છે. 190થી વધારે દેશોમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ચલાવી રહ્યા છે અને બધા જ લોકો એમને માને છે. આપણે વાત એવા ઘણા જ બધા લોકોની કરી શકીએ, સ્વામી વિવેકાનંદની વાત થઈ શકે અહીંયા. તો આ બધા લોકોએ જે વિકાસ કર્યો પોતાનો, આ લોકોએ જે જીવનનો વિકાસ કર્યો પોતાના અને બીજાના, તો ક્યાંક ને ક્યાંક એનો મૂળભૂત આધાર બૌદ્ધિકતા ઉપર છે, જ્ઞાન ઉપર છે. ધારો કે એપીજે અબ્દુલ કલામ સાહેબ હતા, એમની જો પોતાનું સ્ટડી ના હોત, એમનું પોતાનું જો સાયન્સ પ્રત્યેનો બેઝ ના હોત તો થોડા બનતા. સો બૌદ્ધિકતા બિઝનેસ માટે જરૂરી છે, બૌદ્ધિકતા જ્ઞાન માટે જરૂરી છે, બૌદ્ધિકતા દરેક પ્રકારના વિકાસ માટે જરૂરી છે. પણ ગુરુદેવ આમાં એક બહુ સરસ વસ્તુ કહે છે, અથવા ઋષિ પાતાંજલિજી પણ બહુ સરસ કહી ગયા, જો તીક્ષ્ણ બુદ્ધિ રાખવી હોય, જો તમારે તીક્ષ્ણ બુદ્ધિ રાખવી હોય, જે તમારી પ્રોગ્રેસ માટે ઇમ્પોર્ટન્ટ છે અથવા બેઝ છે, તીક્ષ્ણ બુદ્ધિ માટે શાંત મન એ પાયો છે. અત્યારે તમે જે ખુરશી પર, સોફા પર બેઠા છે ને સાહેબ, જો એના પાયો એક ખેંચી લેવામાં આવે ને તો તમે ત્રાંસા લાગશો, કાં પડી જશો. એમ બૌદ્ધિકતાના જોર પર જીવનનો વિકાસ, બિઝનેસનો વિકાસ, આજુબાજુના લોકોનો વિકાસ કરવા માટે
એક શાંત મન પાયો છે. એન્ડ દેટ ઇઝ વાય દરેક વિકાસશીલ વ્યક્તિએ પોતાના જીવનમાં ધ્યાનને પોતાનું એક અભિન્ન અંગ બનાવેલું હશે, હશે અને હશે જ. એના વગર તીક્ષ્ણતા નથી રહેતી બુદ્ધિ. અથવા તો એવું કહી શકાય, આપણા જ પ્રશ્ન પરથી વાત કરીએ કે બાહરીય જે પણ કંઈ આક્રમણ થઈ રહ્યું છે, ચિંતાઓનું, વિકારોનું, કકળાટનું, વિષાદોનું, આ આક્રમણ સામે એ જે તીક્ષ્ણતા છે ને ધીરે ધીરે ઢીલી પડતી જાય છે. અને એ ઢીલી ના પડવા દેવી હોય અને એને તીક્ષ્ણ રાખવું હોય તો સાહેબ આપણી પાસે એક જ ઇલાજ છે, દેટ ઇઝ મેડિટેશન. કારણ કે જેવું મન શાંત થશે એટલે બુદ્ધિ ફરી એ જ તીક્ષ્ણ પડતા આવશે જે તમે કોલેજમાં હતા, અથવા કદાચ એના કરતાં વધારે. બાકી મોટાભાગના જીવન તમે જુઓ, જ્યારે જોબ શરૂ કરીએ છીએ આપણે, ત્યારે જે એનર્જી, ઉત્સાહ હશે ને, તમે જોજો 12 મહિના પછી એ વ્યક્તિને તમને જોબ કરતા જોશો ને, તમને એનામાં ઢીલાપણું દેખાશે. અને ઢીલાપણું બીજા કશાનું નહીં હોય, બૌદ્ધિકતાનું હશે, બુદ્ધિની તીક્ષ્ણતાનું હશે. કારણ કે બહુ તણાવ થઈ ગયો એટલે કે મને કામ કરવાનું નથી ગમતું, મને ઓફિસ જવાનું નથી ગમતું, અથવા મારું પોટેન્શિયલ નથી બહાર આવતું, એફિશિયન્સી, આ બધા શબ્દ સાહેબ શાંત મનવાળા વ્યક્તિત્વને જ ખબર પડે. હું ઘણી બધી વાર કહું કે એફિશિયન્સી નામનો શબ્દ જો આપણે સમજી લઈએ, હ્યુમન એફિશિયન્સી, તો મને એવું લાગે છે કે આપણે ઘણી બધી વસ્તુ પર વિજય પ્રાપ્ત કરી શકીએ. પણ એ સમજવા માટે પણ મન તો શાંત જોઈશે. અત્યારે તમારે મને સાંભળવું હશે તો પણ મન શાંત જોઈશે, તમારે મને સાંભળવું હશે તો મન શાંત જોઈશે. સો ક્યાંક ને ક્યાંક શાંત મન, એની ઉપર એક તીક્ષ્ણ બુદ્ધિનું વર્કિંગ, હાર્ડવર્ક, અને એની ઉપર વિકાસ અથવા તો બહુ જ મોટું વિશાળ જીવન, આ મારા હિસાબે જીવનના સ્ટેપ હોઈ શકે. બરાબર છે. કારણ કે ધ્યાન બહુ જ ઇમ્પોર્ટન્ટ તમે સમજાવ્યું કે એના કોઈ અલ્ટરનેટ જ નથી. કે સપોઝ ઘણી બધી વસ્તુઓ કેવું કે એનું રિપ્લેસમેન્ટ પોસિબલ હોય, ધ્યાન અને શાંત મન તમે જે બેઝ કીધું એનું કોઈ અલ્ટરનેટ પોસિબલ નથી. બટ કેવું થતું હોય કે જેમ શાંત પાણીમાં પાણો નાખી અને તરંગો બહુ ઉત્પન્ન થાય, તો આખા દિવસમાં એ રીતના પથ્થર નાખવાવાળી ઘટના એક સંસારીના જીવનમાં 10 કરતાં વધારે વાર થતી હોય. બિઝનેસ ઉપર જાય વળી એક પથ્થર પડે, ઘરે આવે બીજો ઊંડો પથ્થર અનુભવ પડે. લાગે છે. તો ક્યાંક ને ક્યાંક કેવું થાય કે એ વ્યક્તિ એ ઈચ્છતો હોય, ઈચ્છવા છતાંય એ પાણી વધારે શાંત રહેતું ન હોય. આવું જનરલ ઓબ્ઝર્વેશન છે. લોકો આવતા હોય, ક્વેશ્ચન પૂછતા હોય, હવે કોમેન્ટ કરતા હોય કે વાત બધી તમારી સાચી, અમારે શાંત કરવું જ છે, ધ્યાન સમાધિનો પ્રયત્ન કરવો જ છે, પણ કદાચ એવું બને કે બહારના પથ્થર વધી ગયા છે, પાણીને સ્થિર થવા જ નથી દેતું. આપણે વાત કરી ફળની, ફૂલની, પછી મેં વાત કરી કે મૂળની, મન અથવા તો બુદ્ધિની નીચે મન છે, પાયો છે. હવે મૂળ જ્યાં છે જમીનની અંદર, એ ક્વોલિટી ઓફ સોઇલ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ. સો મૂળ ક્યાંથી લેશે? તો કે જમીનમાંથી. એમ એક શાંત મનને જો હું મૂળ ગણું અને એની ઉપર બૌદ્ધિકતાની તીક્ષ્ણતા, બુદ્ધિની તીક્ષ્ણતા અને એની ઉપર વિકાસ, તો હવે મનથી પરે તમારા પ્રશ્નનો જવાબ એવો છે કે આ મનને બહુ જ બધો, મેં સવારે શાંત કરી દીધું મન, લોકો આવીને વિચલિત કરી જાય, કંઈક ઝઘડા થયા, કંઈક કકળાટ થયો, કંઈક તણાવ આવી ગયું, કોઈ ઓલ ઓફ અ સડન એક્સિડન્ટ થઈ ગયો, પ્રેશર આવી ગયું, વર્કિંગ પ્રેશર આવી ગયું, માર્કેટ ખરાબ છે, આજુબાજુના લોકો કંઈક તમને ટીઝ કરી રહ્યા છે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધ ગેમ. તમે આમાંથી બહાર નથી જઈ શકવાના, રાઈટ? તમે છોડી નથી શકવાના. તમે કઈ હિમાલયના કે આ બધું કાલથી મૂકી દો. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઠીક છે, મારા જેવા એકાદ બે જણ જઈ શકે, પણ ત્યાં તમે જશો તો ગુરુજી એક બહુ સુંદર વાક્ય કહે છે કે અહીંયા તમને જે લોકો હેરાન કરે છે ત્યાં મચ્છર હેરાન કરશે, બરોબર છે. ત્યાં જાનવર હેરાન કરશે. એટલે હેરાનગતિ હેરાનગતિ તો ચાલુ જ છે. એ ચાલુ જ રહેવાય. સો વોટ વી કેન ડુ ઇઝ, આ શાંત મનની શાંતિ અથવા સ્થિરતાને બનાવવા માટે એક બહુ સરસ એક્ઝામ્પલ ગુરુદેવ હંમેશા આપતા હોય છે, અને એ છે આપણે ઉત્તરાયણ. આપણા ગુજરાતની અંદર તો બધા બહુ જોરશોરથી મનાવીએ, અને અમદાવાદમાં તો 2 દિવસ માટે, 14 ને 15. તો તમે ક્યારે પતંગ ચગાવો, તો પતંગ ચગાવવા માટે તમે પતંગને પકડીને હવામાં ઉડતા નથી. પતંગને કંટ્રોલ તમે એક દોરી બાંધો છો, અને એ દોરી તમારી આંગળી ઉપર છે, ને તમે એનાથી એને ઊંચું કરવું, નીચું કરવું, વોટ એવર ઇટ ઇઝ. સો પતંગ ને આપણે હાથથી પકડીને ચગાવતા નથી, અથવા તો કહી શકાય હાથથી પકડીને લઈને દોડતા નથી, અથવા હવામાં ઉડતા નથી. એને કંટ્રોલ પેનલ છે તમારી દોરી. એમ એક શાંત મન જો જોઈતું હોય, હા, સ્થિર મન, પતંગ સ્થિર રહે દોરીને કારણે, પતંગને ગોચ મરાવો દોરીને કારણે,
ઊંધી પાડી દો, જે પણ તમે કંઈ કહેતા હો. તો આ જે પતંગ છે ને એને કંટ્રોલ જો દોરી કરતી હોય તો મનને શાંત સ્થિર અથવા જો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો હોય અથવા કરવાનું ઈચ્છા હોય તમને, તો એ છે શ્વાસ. ઓલરેડી આઈ ટોક્ડ અબાઉટ પ્રાણાયામમાં કહું તો કદાચ ઘણા બધાને ભારે શબ્દ લાગે, પ્રાણાયામમાં ક્યાં કરું. પણ તમે જો કે તમારા જીવનની અંદર મન જ્યારે જ્યારે વિચલિત થયું, સપોઝ કરો કોઈક લડ્યું અને તમે રોયા, તો તમે એનો શ્વાસ જોશો તો એકદમ ધીરો 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 ચાલશે, એકદમ ધીરો ધીરો. અથવા કોઈની ડેથ થઈ ગઈ તો ધીરે 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 શ્વાસ હતો. એ સામે તમને કોઈ અકળાયા, બહુ જોરદાર તમને ગુસ્સો આવ્યો, ટીઝ કર્યા, એકદમ ફાસ્ટ બ્રેથ ચાલુ થઈ જશે. સો ક્યાંક ને ક્યાંક મનની અસ્થિરતાથી શ્વાસની ગતિ બદલાય છે. એ દરેક વ્યક્તિએ ઓબ્ઝર્વ કર્યું જ હશે. ના કર્યું હોય તો આજના દિવસમાં કરી લેજો. હવે એનાથી ઠીક વિરુદ્ધ હું પદ્ધતિ સમજાવું છું. જો આ શ્વાસની ગતિને પ્રોપર રાખવામાં આવે ને, તો જે મનની વિચલિતતા છે ને એ પણ પ્રોપર મેનરમાં સેટ રહે. એટલે થોડુંક ફરીથી પ્રાણાયામ જો કરીએ તો પતંગ જેમ કંટ્રોલ સ્થિર રાખી શકો છો આંગળી વડે, એક જ આંગળીથી દોરી વડે, એવી જ રીતના આપણે આપણા મનને સ્થિર રાખી શકીએ છીએ. અને આપણા 3-4 પ્રશ્નો એવા થઈ ગયા કે જેમાં બાહ્ય આક્રમણ, બાહ્ય તણાવ, ચિંતા, દ્વિધાઓ, પ્રશ્ન, ટીઝિંગ, હા, આ બધી જ વસ્તુઓ જે મન ઉપર અસર કરી રહી છે, આંતરિક દુનિયાને બગાડી રહી છે અને એ અસ્થિર મન સાથે આપણા જીવનને અથવા આપણા પરિવારને નુકસાન પહોંચાડી રહી છે ને, હું ફરીથી એવું માનું છું કે થોડુંક પ્રાણાયામ કરવામાં આવે, થોડુંક જો પ્રાણાયામ પ્રત્યે, એમાં પણ આર્ટ ઓફ લિવિંગ દ્વારા શીખવાડવામાં આવતો સુદર્શન ક્રિયા વિશ્વનો સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી પ્રાણાયામ છે. અને એ જો થોડો કરવામાં આવે તો મન ગમે તેટલા પથ્થર રાખો, પાણી સ્થિર રહે. હા, એવું જ મન સ્થિર રહી શકે છે અને એ સ્થિર મન સાથે જીવન બહુ જ સારી રીતે જીવી શકાય છે. સો ધ કરેક્ટ વર્ડ ઇઝ પ્રાણાયામ અગેન. બરોબર છે, બહુ સરસ. કારણ કે લાઈફમાં લોકોની દોડ હોય ને એ વેલ્થ પ્રત્યે હોય, અને મની ઇઝ નોટ ઓનલી વેલ્થ. સારું શરીર હોવું, સારું પરિવાર હોવું, એકદમ તમે કેવું એમ સ્પિરિચ્યુઅલ અને તીક્ષ્ણ મગજ હોવું, આ બધી એક વેલ્થ જ છે તમારી. જ્યારે વેલ્થ ઉપર સ્પેસિફિક વાત કરતા હોય ત્યારે આ હવે જે આપણે ટોપિક ઉપર એન્ટર થાય છે એ વસ્તુને આપણે ઇગ્નોર કરી જ ન શકીએ. એ એટલે માણસનો ખોરાક. તમે પણ કીધેલું છે ને, મેં ઘણી બધી જગ્યાએ એવું સાંભળેલું છે, જોયેલું છે અને વાંચેલું છે કે સૂર્યાસ્ત પછી બને ત્યાં સુધી ક્લિયરલી નો કે માણસે ખોરાક ના લેવો જોઈએ, કોઈ પણ પ્રકારનો ખોરાક ના લેવો જોઈએ. આનું કોઈ સ્પેસિફિક રીઝન કે સૂર્યાસ્ત પછી શું કામ ખાવું ના જોઈએ? આ આયુર્વેદાને જો થોડુંક આપણે સમજીએ તો આયુર્વેદ એવું કહે છે કે આપણી જે પાચન શક્તિ છે ને, જો અગ્નિ કહીએ, કારણ કે એ બાયોલોજીકલ એવી ફાયર છે કે જેનાથી આપણો ખોરાક પચે છે, ડિગ્રેડ થાય છે, અથવા તો આપણું શરીર એને ચૂસી શકે એવી અવસ્થામાં આવે છે. તો આપણી જે બાયોલોજીકલ ફાયર છે, જઠરાગ્નિ જેને આપણે ગુજરાતમાં કહીએ છીએ, ગુજરાતીમાં કહીએ છીએ, આ જઠરાગ્નિ, આ અગ્નિ છે ને સૂર્યાસ્ત પછી મંદ પડી જાય. સૂર્યાસ્ત જેવો ધીરે 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 સૂર્ય અસ્ત તરફ જાય, આ અગ્નિ પણ ધીરે ધીરે અસ્ત થાય અને જેવું અંધારું પડે આપણી આ અગ્નિ શૂન્ય થઈ જતી હોય છે. અને એ પછી જે પણ ખોરાક લઈએ છીએ એ પચી નથી શકતો. ઉલટાનું એ પાચન તંત્રને ડિસ્ટ્રેક્ટ અથવા વિચલિત કરે છે. અને એ જે ખોરાક લીધો એમાં મોટા ભાગનો અપાચ્ય રહે છે, જેને આયુર્વેદામાં આમ કહેવામાં આવે છે. આ આમ ડેવલપ થાય છે અને એ આમ જે ડેવલપ થાય છે એ આપણા જીવનની અથવા તો આપણા જૈવિક પ્રક્રિયા, જેને આપણે મેટાબોલિક સિસ્ટમ, મેટાબોલિક ગતિવિધિઓ કહીએ છીએ, એનામાં બહુ મોટો અવરોધ છે. એટલે આમને કારણે આપણું મેટાબોલિક રેટ અથવા મેટાબોલિક જે સિસ્ટમ છે ડિસ્ટ્રેક્ટ થાય છે અને એના કારણે ઘણા જ બધા એવા લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ ઇમ્પ્રોપર હોવાને કારણે થતા રોગો, એટલે તમારી ભાષાની અંદર મધુમેહ, ડાયાબિટીસ, તમારી ભાષામાં કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર અથવા તો જે પણ કંઈ મોટા મોટા બહુ જ ખરાબ રોગ છે, એનું થવાનું મૂળભૂત કારણ આ આમ છે. એટલે જો સૂર્યાસ્ત પછી કોઈ પણ ભોજન ના લેવામાં આવે તો મને એવું લાગે છે કે મોટા ભાગના રોગોથી વ્યક્તિ મુક્ત ડેફિનેટલી રહી શકે. આ મારા ઘણા જ વર્ષોના, ઘણા જ બધા હજારો લોકોના જીવનને જોઈને મારા અનુભવો છે. તમારા ઓબ્ઝર્વેશનના આધારે? ડેફિનેટલી ઓબ્ઝર્વેશન. એટ ધ સેમ ટાઈમ આર્ટ ઓફ લિવિંગના કેટલાક કોર્સિસમાં જ્યારે અમે આ બધી વસ્તુ શીખવાડતા હોઈએ છીએ ત્યારે લોકોના પોતાના અનુભવો અમારી પાસે આવા ઘણા જ બધા છે કે કદાચ રોગ થયા જ નથી અથવા થયા છે તેમાંથી બહાર આવી ગયા. સો ડેફિનેટલી આયુર્વેદા પ્રમાણે સૂર્યાસ્ત પછી ભોજન લેવું
એ આપણા પગ ઉપર કુલ્હાડી માર્યા સમાન છે. તમે બહુ સરસ વાત કરી અને ઘણા બધા સેશનમાં તમે કરતા હોઈશો કે જે આપણે બહારથી જે ફૂડ પરચેસ કરી છીએ, ચાહે ફરસાણના ફોર્મમાં હોય, કોઈ ફૂડ પેકેટના ફોર્મમાં હોય કે કોઈ પણ હોય, એ અને ઘરે જે આપણે ફૂડ બનાવીએ છીએ આ બંનેમાં બહુ મોટો ખાસો ફરક છે. 110% બહારનું ફૂડ આપણી લાઈફસ્ટાઈલને અને આપણા બોડીને હેમ્પર કરે જ છે, બટ લોકોને હજી એ સિરિયસનેસ નથી કે ખ્યાલ નથી કે કેવડા લેવલ ઉપર હેમ્પર કરે છે. કોઈ સિમ્પલી એક બે એક્ઝામ્પલ આપીને તમે સમજાવી શકો કે બહારનું ફૂડ છે એ ટ્રીમેન્ડસ હાર્મફુલ છે, બેટર છે તમે સેમ વસ્તુ ઘરે કૂક કરી લ્યો. ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય, પણ પહેલું સૌથી પહેલાં જે મારો ખરેખર રોલ છે એવો છે કે તમારી માતાજી, તમારી બહેન દીકરી જ્યારે કોઈ પણ ફૂડ બનાવે છે ત્યારે અંદર એક ભાવ હોય છે. એ ભાવ ક્યારેય ગમે તેટલી સારી રેસ્ટોરન્ટ હોય, ગમે તેટલી સારી જગ્યા એમ્બિયન્સ પર બેસો છો ત્યારે બનાવવાળાનો ભાવ એવો છે કે નહીં, ધીસ ઇઝ ક્વેશ્ચન ટુ યુ ઓલ પીપલ. તમે આ પ્રશ્ન તમે જવાબ આપજો, મારે નથી આપવો. કે માં જે ભાવથી બનાવે છે કે મારો છોકરો હષ્ટપુષ્ટ થાય, મારો છોકરો આગળ વધે, એ ભાવ ત્યાં નથી. અને એટલા જ કારણે ઘણા જ બધી જગ્યાએ આપણે પાછળ પડી રહ્યા છીએ. તો આપણે ફરસાણ ખાતા હોઈએ તો તમારી માતાજી અથવા પત્નીજી અથવા તો બેન દીકરી શું કરે, એકાદ વાર તળાવી, બે વાર તળાવી, પછી એને ડ્રેન ઓફ કરી નાખે, તેલને ફેંકી દઈએ આપણી ભાષામાં. પણ તમે એ જ ફરસાણને કોઈ સપોઝ કરો તમે સૌરાષ્ટ્રના છો, રાજકોટના છો, તો ગાંઠિયા, તમે ગાંઠિયાવાળાની દુકાને 7 વાગે જાઓ, એને નવું તેલ કાઢ્યું, એ તળી રહ્યો છે, તમને આપ્યા ગરમ ગરમ. તમે 8 વાગે ફરી લેવા જાઓ, તમે 9 વાગે ફરી લેવા જાઓ, 10 વાગે તમે ફરી લેવા જાઓ, શું એ તેલ બદલે છે? ના. બસ મારો જવાબ આવી ગયો. પણ આ હું તમને કહું છું કે તમે જઈને જુઓ, તમે જઈને જુઓ. મેં જોયેલું છે, તમે જઈને જુઓ. તમે પણ તરત જ કીધું કેટલા દિવસ, તમારું ઓબ્ઝર્વેશન. તમે જઈને જુઓ, દરેક કલાકે તમે વિઝિટ કરો એ જગ્યાને, જુઓ કે તેલ બદલે. તો પછી તમે સાયન્સને સમજો છો, તમારી પાસે ગૂગલ છે, તમારી પાસે સારામાં સારા મોબાઈલ છે, જસ્ટ ગો એન્ડ ગૂગલ ઇટ કે શું થઈ રહ્યું છે એકને એક તેલ તલાવવાથી, શું થઈ રહ્યું છે વાસી ખોરાકથી, શું થઈ રહ્યું છે જૂની વસ્તુઓ ખાવાથી. તો ક્વોલિટીમાં પણ બહુ મોટો ભલે ગમે તેટલું સ્ટાન્ડર્ડ જગ્યાએ આપણે જઈએ, પણ ક્યાંક ને ક્યાંક ક્વોલિટીમાં ક્યાંક તો કોમ્પ્રોમાઇઝ થતો હોય છે. બીજી વસ્તુ ભાવ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ભાવ. માં ભક્તિ કરીને જમાડે છે તો તમારામાં ભક્તિ જાગૃત થશે. પેલા ભાઈએ શું કર્યું છે મને નથી ખબર, મારે જાણવું પણ નથી, પણ એને જે કર્યું છે તમે કરશો, આ સીધી વાત છે. સો રિક્વેસ્ટિંગ યુ ઓલ, તમારે જે ખાવું હોય ખાઓ, ઘરે બનાવેલું ખાઓ. રસ્તા પર તમે લારી પર ઊભા હોય, ખોટું ના લગાડશો કોઈ પણ લારી પર તમે ઊભા, આ આપણા સંસ્કાર નથી. એક નાનકડું ઉદાહરણ આપીશ. હા પ્લીઝ. હું ક્યાંક કોર્સ માટે ગયો હતો, અને મારું જ યુઝ્યુઅલી એવું હોય કે નાનકડું ગામડું, ત્યાં મારે કોર્સ લેવાનો, સાંજનો સમય, મારું એવું હોય કે હું ટાઈમસર પહોંચી જાઉં. એટલે 15 મિનિટ પહેલાં ગામના સીમાડે ગાડી આપણી ઊભી રહી જાય, ગાડી ઊભી રાખી દીધી, પછી એ લોકો કોલ કરે એટલે મારે પહોંચી જવાનું. આવો સ્વાભાવિક નિયમ અમારી કોર્ડિનેશનમાં. હું ત્યાં ઊભો હતો, મારી ગાડીથી થોડેક દૂર એક પાણીપુરીની લારી હતી, ત્યાં એક બહેન હતા, એક ભાઈ હતા, અને 2 દીકરો દીકરી, એવા 4 જણ, કદાચ એક જ પરિવાર હતું એવું એ વખત મને લાગ્યું, અને એ લોકો પાણીપુરી ખાતા હતા. 3-4 ફૂટ દૂર એક વૃદ્ધ વ્યક્તિ, એક પરિપક્વ વ્યક્તિ, એક દાદા અમારા બહુ સરસ, એ જોતા હતા. એ સાહજિક પ્રમાણે મને થોડું કુતૂહલ થયું. 15-20 મિનિટ હતી, મેં કીધું આ બધા ખાય, દાદા બહુ દૂર ઊભા છે. અને એક સેવાકીય વ્યક્તિત્વ હોવાના કારણે નીચે ઉતર્યો આવા કપડાં. મેં કીધું દાદા કેમ છો, મજામાં? કે હા મજામાં દીકરા. પછી મેં કીધું તમારે પણ પાણીપુરી ખાવી છે એમ? આ લિવિંગ લેજન્ડ્સ આપણને કેવી શીખ આપી જાય છે એ એક કહાની છે. તો દાદા તમે પણ ખાશો? મેં કીધું તો કે ના મારે નથી ખાવી. એટલે હું તમે એવી ચિંતા ના કરતો, હું પૈસા આપી દઈશ એમ, તમારું મન હોય તમે ખાઈ લો, હું પૈસા આપી દઈશ એમ. કે ના ના બેટા પૈસાની એવી કોઈ ચિંતા નથી એમ. અને હસ્તીને વાત કરી એટલે મેં પણ થોડી આગળ વધ્યું, તું કેમ નથી ખાતા એમ? તો કે મારાથી રસ્તામાં ઊભા, એકદમ ગંભીર થઈને હસતો વ્યક્તિ એકદમ ગંભીર થઈ ગયો. એટલે આઈ વોઝ શોક કે કંઈ કદાચ આપણા વિશે ખરાબ ના સમજી લે, પણ એકદમ મારાથી રસ્તામાં ઊભા રહી હાથમાં વાટકો પકડીને ભીખ માંગતા માંગતા ના ખવાય. આવા સેમ, હું એક્ટિંગ જ કરું છું પણ સેમ, મારાથી ભીખ માંગતા માંગતા કે ના ખવાય. આઈ વોઝ સો સરપ્રાઈઝ કે આમ તો આખી જવાન અમને ગુરુજી કહે છે, પણ આવા લિવિંગ લેજન્ડ છે કે જે આમ એક જ વાતમાં, એક જ સેન્ટેન્સમાં કેટલું બધું કહી ગયા. ભીખ માંગીને હું થોડો કહું, આવો કટોરો રહીને થોડો હું કંઈ ઊભો રહું એમ, એ રીતના. એટલે પછી મેં કન્વર્ઝેશન વધાર્યું. તો મેં કીધું કેમ જોવો છો તમે, તમારે નથી કહું કેમ જોવો છો?
હી સેડ આ મારો છોકરો ખાય છે કે. મેં હસતા હસતા કીધું, મેં કીધું કાકા તમે આવા છે તમારો છોકરો કેમ આવો થયો એમ. તો કે મેં તો બહુ સીધો રાખ્યો હતો, લગન પછી બગડી ગયો. અને અહીંયા પણ હવે આગળની વાત કરવાની જરૂર નથી. અને ત્યાં પણ મને એવું લાગ્યું કે હવે કોઈ ટ્રિગર પોઈન્ટ થઈ જાય એ પહેલાં આપણે આપણી ગાડીમાં એસીમાં જતા રહીએ. પણ દેટ વોઝ અગેન લર્નિંગ પોઈન્ટ ફોર મી કે વિચાર કરો આપણા બાપ દાદા નીચે બેસતા હતા, સાહેબ આસન પાથરતા હતા, સામે પાટલો મુકાય, એ પંગતો યાદ કરો. સામે પાટલો મુકાય, પાટલા ઉપર થાળી મુકાય, આપણાથી ઊંચું ભોજનનું સ્થાન હોય. સાહેબ આ ભાવ, આ એમ્બિયન્સ જ્યારે હોય ને ત્યારે તમને ભોજન બળ આપે છે, બળ આપે છે. અને જ્યારે આ એમ્બિયન્સ નથી હોતું ને, તમે તમે દરેક જગ્યાએ એક વાતાવરણ, મંદિરમાં એક વાતાવરણ છે જેની અસર છે. તમે જોબમાં ઓફિસમાં જાઓ ત્યારે ટેબલ હોય, તમે આમ નીચે આડા પડીને પેપર વર્ક નથી કરતા. ત્યાં તો કેવું આમ સરસ સૂટ બૂટમાં તમે હોય, સરસ આમ થમ ઇમ્પ્રેશન આપવાની ટાઈમસર. ત્યાં એક વાતાવરણ છે, મંદિરમાં એક વાતાવરણ છે. તો ભોજનનું વાતાવરણ કેમ રસ્તા પર ઊભા રહીને ખાવાનું આપણે કર્યું? સો ભાવ, વાતાવરણ અને ક્વોલિટી, આ 3 વસ્તુને જો જોવામાં આવે તો મને એવું લાગે છે માતા બહેન દીકરીના હાથનું રોજ ઘરે જે ખાવું એ ખાઈ શકે. જે આર્ટ ઓફ લિવિંગના યોગના જે સેશન છે, સેશન 1, સેશન 2 અને ઘણા બધા એ ટાઈપના યોગના કોર્સ છે. દરેક કોર્સ જરૂરી છે અને કરવા જ જોઈએ. તમારા મલ્ટિપલ જગ્યાએ મેં જોયેલું છે, યોગમાં બહુ વધારે એક્સપર્ટાઇઝ છે. તમે ઘણા બધા સેશન કન્ડક્ટ કરેલા છે. ઓડિયન્સને ખાલી એક રીઝન સિમ્પલ જોતું હોય, ત્યારે મલ્ટિપલ રીઝન કે કરવા જ જોઈએ. છતાંય હું એવું પૂછું, ખાલી એક કે બે વાત જ એવી કે એટલા માટે સેશન કરવો જ જોઈએ, જીવન ઉપયોગી છે, તો એક વાત એવી કહી કે યોગનું સેશન કરવો જ જોઈએ. યોગ કેમ કરવો જોઈએ? એક મજબૂત, શક્તિશાળી, રોગમુક્ત શરીર માટે, એક શાંત, ઉત્સાહિત અને ચિંતામુક્ત મન માટે, અને સ્વચ્છ, સુદૃઢ અને નકારાત્મકતા તરફ ના વળેલી ભાવનાઓ માટે તમારે યોગ કરવો જોઈએ. શરીર, મન અને ભાવનાઓ, આ 3 પહેલું ઉપર જોરદાર અસર કરે. અહીંયાથી કલર નાખો સાહેબ એટલે તમારા જબ્બા પર પડે, એની નીચે તમે જે અંતરવસ્ત્ર પહેરો એના પર પણ જાય. યોગ એક એવી શક્તિ છે જે શરીરને શક્તિશાળી બનાવે છે, મજબૂત બનાવે છે, નિરોગી બનાવે છે. રોગમુક્ત ડેફિનેટલી તમે થઈ શકો છો. એટ ધ સેમ ટાઈમ એ તમારા મન ઉપર એવી અસર કરે છે, મન ઉત્સાહિત રહે. આપણે વાત કરતા હસવાની, આનંદ કરવાની, મન મસ્ત રહે, ઉર્જામય રહે. ચલો આઈ એમ રેડી, યસ માઇન્ડ. એટ ધ સેમ ટાઈમ એ વ્યક્તિને તણાવ પણ નહીં થાય. અને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ આજના સમયમાં હું તમને એવું કહું છું સાહેબ, જેના વિશે કોઈ વાત નથી કરતું અને મારે વાત એ છેડવી છે, અને એ છે એક સારી ભાવના, પ્રેમની ભાવના. આજે તમે જુઓ, દેશ માટે કોઈને પડી નથી, કેટલાક વિરલાઓ બિચારા દોડી રહ્યા છે. આજે તમે જુઓ તો રાજ્ય માટે કોઈને નથી પડી. આજે તમે જુઓ તો પડોશીને કોઈને નથી પડી. આજે રસ્તામાં એક્સિડન્ટ થાય, ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે, કોઈ ઊભું નથી રહેતું. આજે 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 તમે જુઓ તો ઘણી બધી ભાવનાઓમાં વિકૃતિઓ છે. એવી વિકૃત ભાવનાઓથી પરે જો યોગ કરવામાં આવે તો પ્રેમ રહે, આનંદ રહે, એકબીજા સાથે મેળાવડો રહે, એકબીજા સાથે હા એક કૌટુંબિક વસુદેવ કુટુંબકમ જે સૂત્ર સાથે ગુરુદેવ નીકળ્યા હતા, એક વસુદેવ કુટુંબકમ રહે, એકબીજાની સાથે હળી મળીને આનંદ સાથે આપણે રહી શકીએ. સો યોગનું એક અને માત્ર એક સેન્ટેન્સમાં એવો જવાબ: શરીર, મન અને ભાવનાઓને સુદૃઢ બનાવવા માટે એક જ રસ્તો, અને એ યોગ. રાજકોટ કોઈ એક સેશનમાં હું એઝ અ ઓડિયન્સ તમારી સામે બેઠેલો, બહુ દૂર, લગભગ 50-100 લાઈનથી બી દૂર. એક વાત મને ક્લિક કરી ગઈ તમારી, કે તમે સ્ટેજ ઉપરથી એવું કીધું, હું જેટલું બોલું છું એટલું કરું છું. આજ કોઈ પણ ભારતીય નારી છે એ સશક્ત હોવી જોઈએ, આવો મુદ્દો તમે કંઈક વાત કરતા હતા. તો એ વસ્તુ ખાલી હું બોલતો નથી, બટ આજ મારી દીકરીને તમે મળો, 200 પુશઅપ્સ નોન સ્ટોપ મારી શકે. મેં મારા ઘરથી શરૂઆત કરી શરીર સુદૃઢ બનાવવાની અને યોગ સાધનાની. તો તમે આવું સ્ટ્રોંગલી કેમ બિલીવ કરો છો કે ભારતીય નારી કોઈ સશક્ત જ હોવી જોઈએ? જૂના કાળનું જે હતું એમાંથી એટલું તો એટલી ઇન્સ્પાયર થયો કે 2026માં ભારતીય નારીને કોઈ બહારનો વ્યક્તિ ડિસ્ટર્બ ન કરી શકે અને એને કોઈ હેરાન ન કરી શકે. તો આ વાત મને બહુ આમ હાર્ટ ટચિંગ લાગી. એ વસ્તુ પર તમે શું કહેશો? પહેલું તો કથની અને કરણી હું શીખ્યો છું મારા ગુરુજી પાસે. ગુરુદેવ હંમેશા એવું કહે કે આપણે ગુરુ તરીકે સમાજની સામે જ્યારે પ્રતિબિંબ સ્વરૂપે બેઠા હોય ત્યારે આપણે એટલું જ બોલવું જોઈએ જે આપણે જીવનમાં જીવીએ. અને એક હકીકત કહું તો આટલા વર્ષના મારા અનુભવમાં એવું પણ હું સમજ્યો કે જે હું કરું છું ને બોલું છું ને એ લોકોમાં તરત
હિટ થાય છે, લોકોને તરત ખબર પડે છે કે ના સાચું છે, જેમ તમને લાગ્યું એમ. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ડેફિનેટલી દીકરીઓને વધારે મજબૂત એટલા માટે બનાવવી જોઈએ કે આપણે એક તરફ એવું કહી રહ્યા છે કે સ્ત્રી પુરુષ સમોવડા ખભે ખભા મિલાવીને ચાલવા જોઈએ. હવેનો સમય એવો છે, પહેલાં એવું હતું કે ખાલી પુરુષ કમાતા હતા તો ચાલી જતું હતું ઘર. હવે જે પ્રમાણે આપણે ગાડીમાં ફરવું છે, એશો આરામ કરવું છે, તો સ્ત્રીઓ પણ કમાવાની શરૂઆત કરી છે. સ્ત્રીઓએ પણ બહુ સારા પોઝિશન્સમાં કામ કરવાની શરૂ કરી છે, પોતાની સ્કિલનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. તો ક્યાંક ને ક્યાંક જે સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ ઓછો થઈ રહ્યો છે, ત્યાં શારીરિક સ્વરૂપે, માનસિક સ્વરૂપે અને ભાવનાત્મક સ્વરૂપે સ્ત્રીઓમાં ક્યાંક કંઈક જો ઓછું હોય તો મને એવું લાગે છે કે સ્ત્રીઓને વધારે જો ટ્રેન બહેનો દીકરીઓને કરવામાં આવે અને મજબૂત બનાવવામાં આવે તો એ લોકો ઘણી બધી પરિસ્થિતિઓને કંટ્રોલ કરી શકે છે, ઘણી બધી પરિસ્થિતિઓ પર એ લોકો હાવી થઈ શકે છે અને પરિવારના અથવા આવનારી જનરેશનના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થઈ શકે છે. મારા સેશનમાં હું હંમેશા કહેતો હોઉં છું કે એક પુરુષને જો હું બદલું તો એક વ્યક્તિ સમાજનો બદલાય, કોઈ પણ રીતના, જ્ઞાનથી, યોગથી, મને નથી ખબર, પણ જો એક વ્યક્તિની અંદર હું બદલાવ લાવી શકું પુરુષની અંદર તો એક વ્યક્તિ બદલાય. પણ જો હું એક સ્ત્રીમાં બદલાવ લાવી શકું ને તો મને એવું લાગે છે કે આખું પરિવાર બદલાય, મારું કામ ઓછું થઈ જાય. કારણ કે એ એની આવનારી જનરેશનને પણ એવી જ રીતના તૈયાર કરવાની છે. તો ક્યાંક ને ક્યાંક બહેનો, માતાઓ, દીકરીઓએ શારીરિક રીતે વધારે મજબૂત થવું જોઈએ. કારણ કે હવે એ લોકોને દોડવાનું છે, હવે એ લોકોને ભાગવાનું છે, હવે એ લોકોને દરેક કાર્ય કરવાનું છે પુરુષ સાથે રહીને. માનસિક રીતે પણ રહેવું જોઈએ, કારણ કે મન મજબૂત તો તનને પછી અસર થવાની ઓછી થતી જાય છે. તો માનસિક રીતે પણ એ લોકોએ તૈયાર રહેવું જોઈએ ચેલેન્જીસ બધી એક્સેપ્ટ કરવા માટે. અને ભાવનાઓ કે જે સ્ત્રીઓનો મૂળભૂત સ્વભાવ છે એમાં પણ જો મજબૂતાઈ લાવે તો મને એવું લાગે છે કે એક સમય એવો આવશે કે બહેનો દીકરીઓ બહુ જ મજબૂત થઈ શકે છે. અને હવે ગુજરાતમાં તો બહુ સારા એવા પ્રમાણમાં તમને જોઈ શકો છો તમે, પણ ઘણા બધા સ્ટેટ, ઘણી બધી જગ્યાએ એવું છે કે જ્યાં હવે આ પહેલની શરૂઆત જો કરવામાં આવે તો આપણે આપણા દેશ માટે, આવનારી જનરેશન માટે અને સમાજ માટે કંઈક વિશિષ્ટ કરી શકીએ, સ્ત્રીઓને મજબૂત બને. બરાબર છે. અને પેરેન્ટનો રોલ એ ક્યાંક ને ક્યાંક એમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું લાગે છે કે આપણે જે મોબાઈલ હાથમાં આપી દઈએ છીએ, સામે પેરેલલ શસ્ત્ર, એટલે મારું કહેવાનું એવું નથી કાલથી બંદૂક લઈને આપણે યુદ્ધ ઉપર વહી જઈએ, પણ થોડુંક એને આપણે પુશ કરી એઝ એ પેરેન્ટ કે તારે ભાઈ યોગ કરવા જોઈએ, કોઈ પણ શસ્ત્રવિદ્યા મેળવ, શાસ્ત્ર મેળવ, તો એ વધારે, મતલબ એક ભારતની જે નેવું હવે નવી મુકાશે ને એ બહુ મજબૂત મુકાશે. અને આજથી 10 વર્ષ પછીનું ભારત કંઈક અલગ હશે જો દરેક પેરેન્ટ્સ આ વસ્તુ ઉપર ભાર મૂકે. પહેલાં કેવું થતું, પેમ્પર વધારે, જ્યાં સુધી હું સમજુ છું, છોકરીઓને કરવામાં આવતી પેરેન્ટ્સ તરફથી ને સોસાયટી તરફથી. એ થોડું બિહેવિયર આપણે ચેન્જ કરીએ હવે. ડેફિનેટલી. પણ અત્યારે થોડાક સમયથી તમે જુઓ તો અત્યારે ડેફિનેટલી કોઈ પણ ગવર્મેન્ટ હોય એ લોકોએ પણ એને પ્રાધાન્ય આપ્યું છે. બીજી વસ્તુ, માતા પિતાએ પણ પ્રાધાન્ય આપ્યું છે. આજે તમે કોઈ સારી કોલેજમાં જાઓ તો સરખા દીકરાઓ અને દીકરીઓ હોય છે. એટલે ભણતરમાં ડેફિનેટલી એ લોકોએ પ્રાધાન્ય દીકરીઓને આપવાની શરૂઆત કરી છે. અનકન્ડિશનલ વેમાં માતા પિતાઓ એ લોકોને એને કેરિયર ચૂઝ કરવા દે છે. એ ફ્રીડમ મેં જોઈ છે ઘણા બધાને. એટલે દરેક આસ્પેક્ટમાં આ હવે થઈ રહ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક ફરીથી મારા જ વિષય પર આવીએ તો ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ મજબૂતી માટે જેમ તમે કીધું એ માતા પિતાએ થોડીક પ્રેરણા લઈને આ 3 સ્ટ્રેન્થને પણ વધારવી જોઈએ. કારણ કે ખાલી એજ્યુકેશન, ખાલી એક પોઝિશન મહત્ત્વની નથી. એ મહત્ત્વનું છે એ પોઝિશન અથવા તો એ ડેઝિગ્નેશનને, એ રોલને અદા કરવા માટે એક સ્ટ્રોંગ ફિઝિકલ લેવલ, મેન્ટલ લેવલ અને ઇમોશનલ લેવલ. તો આ પ્રત્યે પણ હવે એક પહેલું પ્રત્યે પણ લોકોએ જાગૃત થવું જોઈએ, માતા પિતાએ જાગૃત થવું જોઈએ. અને બીજું, તમારા સેશનનો જ મેં લીધેલો ક્વેશ્ચન છે કે સેશનમાં તમે ઘણી બધી વખત એવું કહીશું કે આપણે હાથમાં જે દોરો બાંધવો જોઈએ, આવું તમે આગ્રહપૂર્વક કહો છો, તો એનું કોઈ સ્પેસિફિક કારણ કે શું કામ આપણે હાથમાં દોરો આ બાંધવો આપણી જોઈએ? પરંપરા છે, આ આપણી સંસ્કૃતિ છે. અને ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે જમણા હાથ ઉપર કંઈક દોરો કંઈક બાંધતા હોઈએ તો એ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે પણ એક લાભપૂર્ણ રિચ્યુઅલ છે. તમે જો જેટલા પણ રિચ્યુઅલ આપણા ધર્મની અંદર કે બહેનોએ ટીકો કરવો અથવા મેં અત્યારે કર્યો છે, તો એની પાછળ સાયન્ટિફિક રીઝન હવે થઈ રહ્યા છે, સમજી રહ્યા છે લોકો. પણ આપણે ત્યાં એવું કીધું હતું કે ટીકો લગાવીને ઘરમાંથી બહેને નીકળવું, બુટ્ટી પહેરવી, આપણે કડા પહેરવા પુરુષે, બહેનોએ બંગડી પહેરવી, પગમાં પાયલ પહેરવી, ગળામાં કંઈક પહેરવું,
આ બધી જ પદ્ધતિઓ વૈજ્ઞાનિક રીતે બહુ શક્તિશાળી છે. સો એક ખાલી એ દોરો નહીં, પણ યુવાનોને એવો અનુરોધ કરીશ કે આ આપણી જેટલી પણ સંસ્કૃતિમાં વાતો હતી એને રીડિફાઇન કરે, એને ફરીથી જાગૃત કરે અને સશક્ત અથવા તો જ્ઞાની જે આપણા ગુરુઓ છે એની પાસેથી આનું વૈજ્ઞાનિક કારણો જો શોધીએ આપણે, તો ઘણી જ બધી રોગો સામે મુક્તિ છે, ઘણી જ બધી તકલીફોથી આમાંથી બચી શકાય એમ છે. સો એટલા માટે જમણા હાથમાં દોરો બાંધવો છે. એટલે જ કે રક્ષાબંધન, રક્ષા થાય. રક્ષા એટલે કોઈ દુશ્મનથી નહીં, પણ આપણા શરીરની અંદર જેટલા પણ વિકારો થવાના, વિકૃતિઓ, આ જમણા હાથમાં જો દોરો બાંધવામાં આવે તો વિકૃતિઓ સમ રહે છે, શાંત રહે છે અને તમને ઘણો જ બધો એ લાભ આપી શકે છે. DSN પ્રોગ્રામ આર્ટ ઓફ લિવિંગનો છે. આર્ટ ઓફ લિવિંગના અગેન મેં જેમ વાત કરી એમ બધા પ્રોગ્રામ ટ્રીમેન્ડસ છે. શું કામ કે દરેક પ્રોગ્રામનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં, અને માણસને એ શાંતિ આપે છે, અગેન ઉત્સાહ આપે છે. પણ જો સ્પેસિફાઈ થોડું અંદર હું જઈને કરું તો જે DSN પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનું મહત્વ છે ને બહુ અધેરું છે, અનેરું છે. એ કેમ? DSN પ્રોગ્રામથી એક સિમ્પલ, જેને ખબર નથી કર્યો, જેને અટેન્ડ કરેલો છે એને આખા પ્રોગ્રામનું ફોર્મ્યુલા ખબર છે, પણ જેને અટેન્ડ કરેલો જ નથી અથવા જેને ખ્યાલ જ નથી કે વોટ ઇઝ DSN પ્રોગ્રામ, એના ઉપર તમે શું કહેશો? DSN આર્ટ ઓફ લિવિંગના જેમ તમે કીધું ઘણા બધા પ્રોગ્રામ છે, બધા બહુ જ પોતાના સ્તરમાં બહુ જ મહાન કોર્સિસ ગુરુદેવ શ્રી રવિશંકરજીએ બનાવ્યા છે. તમે પ્રશ્ન પૂછ્યો DSN કોર્સ, આ એક એડવાન્સ લેવલનો કોર્સ છે. પહેલી વાત, એના માટે થઈને તમારે એનો પ્રિલિમિનરી એટલે હેપીનેસ પ્રોગ્રામ કરવો, સુદર્શન ક્રિયાવાળો કોર્સ કરવો બહુ ફરજિયાત છે. ત્યાર પછી તમે એમાં એન્ટ્રી લઈ શકો છો. પહેલી વાત, DSN ડાયનેમિઝમ ફોર સેલ્ફ એન્ડ નેશન. આ કોર્સ કરવા પાછળ અમે એવું વ્યાખ્યાયિત કરતા હોય છે કે કોઈક એવી ફેક્ટરી હોય, ડોન્ટ ગેટ ઇટ એન અનધર વે, પણ એક ફેક્ટરી હોય કે જ્યાં બિલાડી નાખવામાં આવે ને બીજી તરફથી વાઘ નીકળે. એક એવું વ્યક્તિત્વ નીકળે કે જે શારીરિક રીતે, માનસિક રીતે, ભાવનાત્મક રીતે મજબૂત હોય, ગમે તેવા વિકારો સામે લડી શકે. એક એવું વ્યક્તિત્વ જેને તમે ડાયનેમિક કહી શકો, જે સર્વાંગી વિકાસ થયેલું હોય. જો એ પ્રાપ્ત કરવું હોય તો કેટલીક સાધનાઓ, યોગ સાધનાઓ જરૂરી છે, કેટલીક પ્રક્રિયાઓ જરૂરી છે અને કેટલુંક પોતાની અંદર મનોમંથન જરૂરી છે. 3.5 દિવસનો પ્રોગ્રામ, અને એ 3.5 દિવસની અંદર યોગિક સાધનાઓ દ્વારા, પ્રક્રિયાઓ, પ્રોસેસીસ દ્વારા અને મનોમંથન દ્વારા આપણી અંદર જે બિચારાપણું છે, આપણી અંદર જે ઢીલાપણું છે, આપણી અંદર જે લેઝીનેસ છે, આળસીપણું, આપણી અંદર જે રોવાની વૃત્તિ છે, માર્કેટ ખરાબ છે, આજે તમે કોઈ પણ દુકાનમાં જઈને પૂછો કે કેવું છે માર્કેટ, આજ કે મજા નથી. સાહેબ ગઈકાલે જ ગાડી લાયા હોય, પણ આજે તમે એને પૂછો માર્કેટ કેવું છે તો કેમ મજા નથી. રોવાનો સ્વભાવ જાય રોવાનો જ નહીં. સ્વભાવ છે. આજ તમે કોઈ ભિખારીને 500 રૂપિયા પણ આપશો તો એ બીજી જ ગાડી પાસે પાછો માંગવા ઊભો રહેશે. આજે તમે કોઈ છોકરાને પૂછો તો કે ભણાતું જ નથી. ભાઈ તારા પપ્પા અને દાદા તો વગર લાઈટે ભણ્યા હતા ભાઈ. બહુ અત્યારે કે સ્ટડી બહુ જ હેવી થઈ ગયું. ક્યાંથી હેવી થઈ ગયું? કોમ્પિટિશન એક્સ્ટ્રીમ થઈ ગઈ. એક્સ્ટ્રીમ થઈ. હવે કે નોકરી મળવી બહુ મુશ્કેલ છે. એ જ મુશ્કેલીમાં બધા નોકરી મેળવે છે કે નથી મેળવતા? તમે પણ પોતાનો બિઝનેસનો ગ્રોથ કર્યો કે નહીં આજ માર્કેટમાં? સો ક્યાંક ને ક્યાંક એ બિચારાપણું, રોવાની વૃત્તિ, અથવા અમારી ભાષામાં કહીએ તો લુલું લંગડું મન, આમાંથી બહાર આવીને યુવાનોએ એક શક્તિશાળી જીવન જીવવું હોય, એક વિશાળ જીવન જીવવું હોય, એક એવું જીવન જીવવું હોય કે જેને એના માતા પિતાને પણ ફકર થાય. એક એવું જીવન જીવવું હોય જેમાં નેગેટિવિટી ના હોય, કોઈ વસ્તુ તમને દબાઈ ના શકે, કમ્પ્રેસ ના કરી શકે. અને મેં કીધું ને, બહારની પરિસ્થિતિની અસર અંદર ના થવા દેવી હોય તો આ 3.5 દિવસનો પ્રોગ્રામ હું રેકમેન્ડ કરીશ. જે મને સાંભળી રહ્યા છે, આ પ્રોગ્રામ જો કરવામાં આવે તો તમારા જીવનમાં એટલા મોટા પરિવર્તન આવી શકે છે. હું મારું પોતાનું જ ઉદાહરણ આપીશ. નાનકડા ગામડાથી આવેલો છોકરો, નાનકડા ઘરમાંથી મોટો થયેલો છોકરો આજે હજારો લોકો સામે બેસી શકે છે, વાત કરી શકે છે. સાહેબ આ જે માઇક છે ને, પહેલી વાર પકડ્યું ત્યારે હાથ થથરતા હતા. આજે આ માઇક પર તમારી સામે વાત કરું છું ને તમે જ્યારે પણ જે પણ જગ્યાએ તમે મને લાઈવ જોશો તો સોશિયલ મીડિયા પર જોશો, ફ્લુઅન્ટલી બોલી શકે છે. આ DSN કોર્સનું પરિણામ છે. આટલા બધા સ્ટેટમાં જવું, નવા લોકોને મળવું, નવા લોકો સાથે વાત કરવી, નવા લોકો સાથે ડીલ કરવું, નવા લોકોને એમની પ્રોબ્લેમ્સથી બહાર કાઢવા, મજબૂતાઈ સાથે સમાજના એવા વર્ગ માટે કામ કરવું જે બહુ જ પાછળ છે બિચારો, કોઈ પણ કારણસર. એવા હજારો લોકોને ઉચકીને જો હું આગળ લાવી શક્યો હોઉં તો એની પાછળ મૂળભૂત કારણ DSN. પોતાના વ્યક્તિત્વમાં એક ડાયનેમિક વ્યક્તિત્વને જગાડવું,
અને સેલ્ફ એન્ડ નેશન એટલે ગુરુજી હંમેશા નેશન એટલે એવું કહે છે કે એ ડાયનેમિક વ્યક્તિત્વને કારણે આસપાસના લોકો પણ મજબૂત થઈ જાય એવો આ 3.5 દિવસનો પ્રોગ્રામ છે. અને કરવામાં આવે અભૂતપૂર્વ પરિવર્તન આવી શકે છે. અભૂતપૂર્વ. આ મારા પોતાના અનુભવ છે અને જેમ તમે કીધું હજારો લોકોના આવા અનુભવો બહુ છે. છે, બરોબર છે. મને તો પ્રોગ્રામનું નામ જ સાહેબ એટલું બધું સાહેબ ઇન્સ્પાયરિંગ એનું લાગ્યું. પોસ્ટર તમે જુઓ તો ક્યારેક કોઈ હા. જે લોકો સોશિયલ મીડિયા જોતા હોય જોજો મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એના પોસ્ટર્સ તમે જુઓ એના એક્સપિરિયન્સ વિડીયોઝ જુઓ આપણને એમ થાય કે આપણા ગુરુઓ આપણા સંતોએ આપણને કેટલી મહાન પદ્ધતિઓ આપીને ગયા છે. હા, ઉપયોગ નથી કરે એ આપણે બધાની પ્રોબ્લેમ છે. બરોબર છે. દરેક માણસના જીવનમાં એક એવો ટ્રિગર પોઈન્ટ આવતો હોય કે કોઈ એક એવું યુ ટર્ન આવતું હોય કે આમ લાગી જાય ને, પેલું ગુજરાતીમાં સરસ કહેવત છે કે જે સમજાવ્યા ન સમજે અનુભવની ઠોકરથી સમજે. ઘણી વખત આપણે એને ઉપદેશ આપ્યો હોય, વાત કરી હોય કે આમ ના કરાય, આવું ના કરાય, પણ એ વ્યક્તિને જ્યારે અનુભવ થાય ને ત્યારે એ વ્યક્તિ સમજે. એમ આટલું સરસ તમારું કહેવાય ને બેકગ્રાઉન્ડ, સરસ ફેમિલી, એજ્યુકેશન તમારું બહુ સારું, એનાથી વિશેષ ગવર્મેન્ટની બહુ સારી મોટી પોસ્ટ ઉપર તમે કામ કરો, નેશનને પણ સર્વ કરો, એ બધી વાતથી ક્યાં મારે ટૂંકમાં એ પિન પોઈન્ટ કે યુ ટર્ન થોડો જાણવાનો વધારે ઇન્ટરેસ્ટ છે કે ક્યાંથી એ બધી વસ્તુ લેવું કરીને તમને આમ સડનલી એવું લાગી ગયું કે ના, હું જીવનના ક્યાંક ને ક્યાંક સત્ય તરફ હવે વળી જાઉં, હું જે દોટમાં છું કે હું જે રેસમાં છું, ક્યાંક ને ક્યાંક રેસ ખતમ જ નથી થવાની, એનો કોઈ ડેડ એન્ડ જ નથી. તો એ પિન પોઈન્ટ દરેક માણસના જીવનમાં આવતો જોઈએ. મારે તમારો પર્સનલી એ યુ ટર્ન જાણવું છે કે એ ટ્રિગર પોઈન્ટ જાણવું છે કે તમે શું કામ આર્ટ ઓફ લિવિંગમાં આટલા સરસ અટેચ થઈ ગયા, એ પણ આવું એકદમ પ્રોપર કેરિયર મૂકીને. આમ તો આર્ટ ઓફ લિવિંગમાં બહુ વર્ષોથી છું, બહુ નાની ઉંમરથી જોડાઈ ગયેલો. પણ જેમ તમે કીધું ને કે ઋષિ વાલ્મીકી ત્યારે જ બને છે જ્યારે કંઈક એવી ઘટના ઘટે અથવા ક્યાંક કોઈક એવો સત્પુરુષ મળી જાય, ક્યાંક કંઈક એવું આત્મજ્ઞાન થઈ જાય. આત્મજ્ઞાન તો કદાચ બહુ ભારે શબ્દ થઈ જાય અહીંયા, અને આપણે બધા બાળકો છીએ એના માટે, પણ ક્યાંક એવું કંઈક એવો પ્રકાશ જીવનમાં પડી જાય તો એવું એક ઘટના 100% જીવનમાં છે. અને તો જ આ વસ્ત્ર ધારણ કરીને તમારી સામે બેઠો છું ને એ છે મારા પરમ પિતાજીના દેહાંતની ઘટના. પપ્પા એક બહુ નાની ઉંમરે એમનો દેહાંત થઈ ગયેલો, 55-56 વર્ષની ઉંમરે. અને ત્યારે હું પણ એક દોડમાં હતો કે ભાઈ બહુ સારી પોસ્ટ, બહુ સારી ડેઝિગ્નેશન, બહુ સારો સેલરી અને કેરિયર બનાવવાનું. નો ડાઉટ આર્ટ ઓફ લિવિંગ એની પહેલાંથી હતું. જ્યારે હું ભણતરમાં હતો ત્યારથી મારી સાથે આર્ટ ઓફ લિવિંગ હતું, ગુરુદેવનું જ્ઞાન હતું અને સેવા હતી, સાધના હતી. પણ પપ્પાના દેહાંતમાં એવું એક રિયલાઇઝેશન થયું, એવી એક ખબર પડી કે મારે પણ એક દિવસ જતું રહેવાનું છે. અને શું કામ તો પછી દોડવું, જવાનું જ છે તો પછી દોડવું શું કામ, થાકીને શું કામ જવું. હા, તમારે કોઈકના મેરેજમાં જવું છે તો થાકીને શું કામ જવું, જવું તો ઉત્સાહ સાથે જવું, નાચતા કૂદતા જવું. હા, તમારે ફરવા જવું છે તો મસ્ત તૈયાર થઈને જવું. હા, અંદર નિજ આનંદ સાથે જવું ફરવા અને મજા કરી લેવાની. જવાનું બધાને છે તો પછી આપણે એવી રીતના જઈએ કે આપણે આત્મસન્માનથી જઈએ. આપણે અહીંયાથી જઈએ ત્યારે લોકોના પ્રેમના દરિયામાં તરીને જઈએ. આપણે અહીંયાથી જઈએ તો એક ઉચ્ચ કક્ષાના જીવન જીવીને જઈએ, એક સેટિસ્ફાઈડ, જેને તૃપ્તિનું જીવન કહી શકાય એવું જીવન જીવે એવો એક અહેસાસ થયો. અને બીજો એક અહેસાસ એવો થયો કે નાની ઉંમરમાં પપ્પાના ધ્યાનથી આપણને જે પણ કંઈ ઝાટકો વાગ્યો, જે પણ કંઈ સેટબેક થયું, અને દરેક વ્યક્તિનું એક પર્સનલ એક સ્તર હોય છે અને એમાં જ્યારે આવું કંઈ ઘટના થઈ જાય ત્યારે એ બહુ જ પાછળ જતો રહેતો હોય છે. અને એ જે સેટબેક આવ્યું એવું કેટલા બધાના જીવનમાં આવતું હશે. હું તો કદાચ એવું કહી શકું કે 25-27 વર્ષે મારા પિતાજી સ્વર્ગલોક પામ્યા. ઘણાને એવા પણ હશે 5 વર્ષનો દીકરો છે ને પપ્પા મમ્મી જતા રહ્યા. તો ત્યારે એવી એક ભાવના ઉત્પન્ન થઈ કે કોઈક એક રોગને કારણે હી ગોટ એન હાર્ટ એટેક, એમને હાર્ટ એટેક આવ્યો હતો. તો કોઈ એક રોગ, કોઈ એક પીડાને કારણે એ દુનિયામાંથી જતા રહ્યા અને એમની પાછળ ઘણા બધા લોકોને શોકમગ્ન કરીને ગયા. એવા હજારો ફેમિલી, લાખો ફેમિલી આ દેશમાં છે કે જેના પરિવારના મુખ્ય વ્યક્તિત્વ, અથવા તો દરેક વ્યક્તિ મુખ્ય જ કહેવાય કારણ કે પ્રેમ તો બધા માટે હોય, પણ જવાબદારીવાળું વ્યક્તિત્વ જ્યારે જતું રહેતું હોય છે ત્યારે જે પરિવારોને જે પાછળ ખસવું પડે છે, સેટબેક આવે છે, અથવા તો જે પીડાઓ ભોગવવી પડતી હોય છે, એને જો અટકાવવી હોય તો ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિના હેલ્થને, એ વ્યક્તિના આ રોગને આપણે લડવું પડે. અને એને એ લડીને આપણે એવું તો નથી કહી શકતા, પણ ગુરુજીના જ્ઞાનથી, ગુરુજીના આશીર્વાદથી
જે પણ આપણે કરી શકીએ એ કરીને જો આપણે એ પરિવારોને એના પરિવારના વ્યક્તિની જલ્દી વિદાય મુક્તિથી થોડીક જો રાહત આપી શકીએ તો મને એવું લાગે છે કે જે પીડા મેં ભોગવી એ બીજા ના ભોગવે. તો એ બે જીવનના જ્ઞાન એવા એ વખતે આવ્યા કે આપણે જોવાનું છે પછી આનંદ કરીને જઈએ, હસતા રમતા જઈએ, બધાની વચ્ચે ખેલતા ખેલતા જઈએ અને બધાનો પ્રેમ લઈને જઈએ. હા, કારણ કે મનુષ્ય અવતારને જે પ્રેમ મળી શકે છે એટલો કોઈ બિચારા મૂંગા જાનવરોને કોઈ એટલું પ્રેમ નથી કરતું. પણ એક થોડું ઇન્ટરપ્ટ કરું તમને, મને પ્રશ્ન થાય, વિચાર આવવો અને પછી એને એક્ઝિક્યુશનમાં મૂકવો, બોથ આર ડિફરન્ટ થિંગ્સ. માણસને Definitely, વિચાર અત્યારે આવે જ છે પણ એ definitely. કરી નથી શકતા ક્યાંક. બંને વસ્તુ બહુ ડિફિકલ્ટ છે અત્યારના સમયની અંદર. હું પર્સનલી માનું છું, તમારા બધાનો ઓપિનિયન અલગ હોઈ શકે છે, તમારો મારા જેવો છે ઓફકોર્સ, પણ એ વિચાર આવો એ પણ કદાચ મને એવું લાગે છે કે સંસ્કારો છે માતા પિતાના અથવા ગુરુઓનું જ્ઞાન છે. હું હંમેશા સેશનમાં કહેતો હું કે માતા પિતા અને ગુરુ સાથે જો એટેચ અને સ્ટ્રોંગલી આપણે જોડાયેલા હોઈએ ને તો આવા વિચાર આવવા એ કંઈ બહુ મોટી વાત નથી. આદિકાળથી જે લોકોએ આવા કંઈક બહુ સરસ સમાજ સોસાયટી માટે કામ કર્યા, બધાની સાથે કોઈક ને કોઈ ગુરુ હતા જ, એના માતા પિતાના સંસ્કાર. વિચાર આવો એ પણ માતા પિતા અને ગુરુના આશીર્વાદ છે, સાચું જ કહીશ. અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે જે મન, જે બળ જોઈતું હતું મારા જીવન માટે, મારી અંદર અથવા તો મારી આસપાસના પરિવારની અંદર, કારણ કે જ્યારે આ રસ્તા પર ચાલ્યા હોય ત્યારે પરિવારનું સપોર્ટ અથવા તો એ લોકોનું બળ પણ એટલું જ જરૂરી છે. હા, નદીઓ જ્યારે વહે છે ને ત્યારે ઘણા બધાને એવું લાગે કે નદીનું વહાણ કેટલું સરસ છે, પણ ક્યાંય લોકો એ પર્વતને ભૂલી ગયા જ્યાંથી એ વહેણ એને એકચ્યુઅલી મળ્યું છે. એ પર્વતને કોઈ જોવા નથી જતું. નર્મદા પરિક્રમા થાય સાહેબ, હા, ગંગામાં ડૂબકી, હરિદ્વારમાં, પણ ક્યાંથી મળ્યું બળ? તો એવું બળ આપનાર મારા હિસાબે મારા માતા પિતાના સંસ્કારો અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના એ જ્ઞાન અને એમનું જે મજબૂતી હતી એનો મેઇન રોલ છે. જે પણ કંઈ છીએ અથવા બે જે આત્મજ્ઞાન થયા એની પાછળ પણ રોલ એ ત્રણ વ્યક્તિત્વનો જ છે. અને રેસ્ટ ઓફ યુ ઓલ પીપલ, જે લોકો મને માને છે, જે લોકો મારી પાસે કોર્સિસ કરવા આવે છે, જે લોકો મારી પાસે સલાહ લે છે, જે લોકો મને મારા જ્ઞાનને વિકસિત કરવાનો મોકો આપે છે, અથવા તો સમાજના એવા લોકો જેણે મને સેવા કરવાનો મોકો આપ્યો, આ બધાનો રોલ ઓફકોર્સ છે. બટ ધ થિંગ ઇઝ, થર્ડ એક જ હોય, ડાળીઓ ઘણી બધી હોય, આ ત્રણ એ થર્ડ છે. અને નસીબદાર એટલા માટે કે આ થર્ડ બહુ મજબૂત મળ્યું. તમે એક એવા વ્યક્તિ છો કે જે શ્રી રવિશંકર મહારાજ એટલે જે ગુરુદેવના બહુ સિલેક્ટિવ લોકો હોય, જેને એમનું સાનિધ્ય મળ્યું હોય, એમનું સામીપ્ય મળ્યું હોય, એમની સાથે રહેવાનો મોકો મળ્યો હોય, એમાંના તમે એક વ્યક્તિ છો. તો આ પ્રશ્ન મને એટલા માટે પૂછતા ગર્વ થાય છે ને મારે પોતાને જાણવો છે. રવિશંકર મહારાજ એટલે જ્ઞાનનો દરિયો, બહુ વિશાળ જ્ઞાન, તમે જેટલું લઈ શકો એટલું ઓછું. છતાંય હું આ તમને વાત કરીશ કે જો 1 કલાક એમની સાથે રહેવાનો મોકો મળે તો કઈ એવી વાત હશે જે તમે એમના બિહેવિયરમાંથી કે એમના જ્ઞાનમાંથી જાણવાનો પ્રયત્ન કરશી, જે ઓડિયન્સને ખબર જ નથી? બહુ અઘરો પ્રશ્ન છે. કદાચ બીજું કોઈ પણ વિષય પર વાત કરી હોત તો મારા માટે અઘરું નહોતું, પણ ગુરુ ઇટ સેલ્ફ, જ્યારે ગુરુ તત્વ, ગુરુદેવની વાત આવે તો હું એવું માનું છું કે ગુરુ એક એવું વ્યક્તિત્વ છે, એક એવા સંત છે અથવા એક એવું તત્વ છે કે જેની પાસે જ્યારે તમે જાઓ ને ત્યારે એની ઓરાથી તમારી અંદર શૂન્યતા આવી જતી હોય છે. મારા પોતાના અનુભવો જ કહીશ. એટલે જ મેં એમની પાસે જઈએ એટલે પછી પ્રશ્ન કે એવું કશું તો રહેતું જ નથી. પણ કદાચ એવું થાય કે એમને જોઈને, જેમ તમે કીધું કે એમને જોઈને, ઓબ્ઝર્વ કરીને, એટલે પૂછવાનું કે એવું કશું તો હોતું નથી. અને હવે કદાચ ગુરુદેવ એટલા શક્તિશાળી બનાવી દીધા છે આશીર્વાદથી કે હવે જીવનમાં પ્રશ્નો ઉકેલવાનો છે લોકોના, આપણા જીવનના પ્રશ્નો રહ્યા જ નથી. પણ એમના વ્યક્તિત્વને આટલા વર્ષોથી જોઉં છું તો પહેલું વાક્ય તમે પણ શરૂ કરી હતી ને હું પણ કહું છું કે જેટલું જીવીએ છીએ એ જ બોલવાનું. બીજું, એક સરળ જીવન. ગુરુદેવને મેં જોયા છે બાળકની જેમ, 2 લાખ લોકો સ્ટેજ પર હોય અને સ્ટેજ પર આવીને બાળકની જેવી મસ્તી કરે. એમનું અનકન્ડિશનલ સ્માઇલ એ શીખીએ છીએ. એમનો લાખો કરોડો લોકો માટેનો પ્રેમ, કેટલા બધા લોકો રોજ મળે, પગે લાગે, ધક્કા મૂકી થઈ જાય, પણ એ અનકન્ડિશનલ પ્રેમ કરે છે. એ ડેફિનેટલી શીખ્યું છે. લોકો માટે જીવન છે એ શીખ્યા છીએ. સેવા માટે થઈને જીવન છે એ શીખ્યા છીએ. એમની પાસેથી શીખ્યા છે વસુદેવ કુટુંબકમ, દરેક વ્યક્તિ મારા પરિવારનો ભાગ છે, એના માટે આપણાથી થાય વસ્તુ કરવાની આપણે એ શીખ્યા છીએ.
એમનાથી શીખ્યા છે કે લાઈફ ઇઝ લવ, જોય એન્ડ એન્થુઝિયાઝમ. જીવનના 3 જ વ્યાખ્યા છે: પ્રેમ, આનંદ અને ઉત્સાહ. અ, આ કદાચ લિસ્ટ બનાવવા બેસું તો ઘણું બધું છે. એટલું કહી શકું કે મારામાં જે પણ કંઈ છે એમનાથી જ શીખેલું છે અને એમનાથી જ આવેલું છે. જેટલી પણ તારીફ મારા માટે તમે કરી અથવા તમે જે સાંભળી એ બધી જ ગુરુદેવની છે, ગુરુદેવ માટેની છે. અને પેલું કહે છે ને, બાપ જેવા બેટા, વડ જેવા ટેટા, એવો ગુરુ જેવા શિષ્ય. અમે ક્યાંક ને ક્યાંક એમની જ્ઞાનના પ્રવાહને અથવા એમના જીવનથી જે પણ કંઈ જે અર્ક મળ્યો છે એને લોકો તરફ વહેંચવા માટે થઈને એ અર્કને જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે ને પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે. બરોબર છે, એકદમ સાચું. એક જીવન ઉપયોગી વાત જે મેં તમારા સંવાદમાંથી જ લીધી. તમે એક વખત એવી વાત કરેલી આપણે મળ્યા ત્યારે કે પૈસા કમાવા એ 2026નું લગભગ સૌથી સહેલું કામ છે. બહુ એટલું ડિફિકલ્ટ ટાસ્ક જ નથી. યુ ટેકનોલોજીઝ, ટ્રીમેન્ડસ આઈડિયાઝ, એક્ઝિક્યુશન કરી શકો, ટ્રાયલ એન્ડ એરર થાય, ફેલ થાય તો બી પૈસા મળે, સફળતા મળે, કા લર્નિંગ મળે, બેમાંથી એક વસ્તુ તો મળે જ. પૈસા કમાવવા હકીકતમાં સરળ વાત છે, બટ અત્યારે સૌથી મોટું જોવાની વાત છે કે એ જે આપણી ઘરે આવેલી લક્ષ્મી છે, એ પૈસા છે, એ કઈ રીતે આવેલા છે. બીજા કોઈને દુઃખ આપી, બીજા કોઈ સાથે ચીટિંગ કરીને તો આવેલા નથી. અને જો એ પૈસા એવી રીતે આવેલા હશે તો એ ક્યાંક ને ક્યાંક આપણે સુખ, શાંતિ, આનંદ નહીં જ આપે. આ ફાઇનલ વાત છે. આ સાવ સરળ વાત છે, પણ આટલી બી સરળ વાત લોકો અત્યારે સમજી નથી શકતા. એક એવું માઇન્ડસેટ ને એક બિહેવિયર યંગસ્ટર્સનું અને ઘણા બધા લોકોનું થઈ ગયું છે કે કોઈ પણ વેમાં આવે, કોઈ પણ રીતે આવે, કોઈ પણના ભોગે પૈસા આવે, બસ મારે એક અખૂટ પૈસા જોઈ છે. તો આજે એક એની રેસ છે. ટૂંકમાં એક બહુ સિમ્પલ વાત છે કે તમારી પાસે જે સોર્સ છે મનીનો, એ સોર્સ જો પાવરફુલ નહીં હોય તો એ પૈસા ક્યારેય તમને સુખ નહીં આપે, આનંદ નહીં આપે, પ્રેમ નહીં આપે. તો આ વાત તમે એગ્રી કરો જ છો. તમારા સંવાદમાંથી જ મેં આ વાત લીધેલી છે. તો એક સિમ્પલ વાત લોકોને સમજાવવામાં શું હેલ્પ કરી શકો તમે? ક્યાંક ને ક્યાંક કેવું છે કે આ આ એક ઇથિકલ બેઝ હોવો જોઈએ જીવનનું, સૈદ્ધાંતિક મૂળ હોવું જોઈએ. આ આપણને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અધ્યાત્મની જરૂર છે. આપણને ક્યાંક ને ક્યાંક સંસ્કારોને રીડેવલપ કરવાની જરૂર છે. આપણે ક્યાંક ને ક્યાંક ફરીથી ગુરુઓના સાનિધ્યમાં અથવા ગુરુકુળોમાં જવાની જરૂર છે. કેમ કે પૈસા કમાવા આસાન છે ઇન ધ સેન્સ ઘણા માટે મુશ્કેલ હોઈ શકે છે, પણ આ એક જનરલ ઓબ્ઝર્વેશન છે કે મની હવે બહુ પ્રોબ્લેમેટિક નથી રહ્યું. પણ એની સાથે સાથે એ પૈસા કઈ રીતે આવે છે એ જોવા પણ કોઈ તૈયાર નથી. તો ક્યાંક ને ક્યાંક હું એવું સમજુ છું કે આ સત્ય વાત છે કે અત્યારે ઘણા બધા લોકો અનઇથિકલ બેઝને લઈને પણ ગમે તેમ કરીને પૈસા કમાવા છે. કારણ કે મન અથવા મોહ છે ને, આ બધી વસ્તુઓમાં ફસાયેલું છે. સારું ખાવું છે, કપડાં બહુ બધા ફરવું છે, અને આ મોહને પૂરો કરવા માટે જે રિક્વાયરમેન્ટ છે એ પૈસો જોઈએ. હવે ઇથિકલ બેઝથી જે પૈસો આવી રહ્યો છે એને ક્યાંક ને ક્યાંક થોડોક સમય લાગશે જ. તમે પણ જાણો છો, સમાજ પણ જાણે છે. અને એટલા માટે થઈને આ બધી વસ્તુઓ પાછળના મોહને કારણે લોકો એક શોર્ટકટ અથવા તો ખોટું ના કહી શકાય, પણ એ ઇનપ્રોપર વેથી પૈસો કમાવી રહ્યા છે. અગેન બધાની વાત નથી, જે લોકો કરી રહ્યા છે એની જ વાત છે. તો ક્યાંક ને ક્યાંક આ જે થઈ રહ્યું છે એનો જો નિકાલ આપણે કરવો હોય તો મને એવું લાગે છે કે ફરીથી આપણે સંસ્કારોને રીડેવલપ કરીએ. આ જ વસ્તુ આપણા માતા પિતાએ પણ સમજાવી હતી જ, અથવા ચોપડીઓ નાનામાં મળતી જ હતી, અથવા સ્ટોરી દ્વારા આપણને સમજાવવામાં આવ્યું હતું કે અનિતિનો પૈસો નહીં લેવો, નીતિનો જ લેવો. તો ફરીથી એકવાર આપણે માતા પિતાની એ વસ્તુઓને યાદ કરીએ, ગુરુઓના સાનિધ્યમાં ફરી જઈએ, થોડુંક આધ્યાત્મિક સ્પર્શને વધારે મજબૂત બનાવીએ, થોડુંક લાગણીઓ અને ભાવને સમજતા થઈ જઈએ. તો મને એવું લાગે છે કે ફરીથી જે આપણા ફોર ફાધર્સ, બાપ દાદાઓ કહી ગયા હતા, દાદાજીઓ એવું કહેતા હતા કે મહેનતથી પૈસો લાવો, આપણે ફરી એના પાછળ આવી શકીએ છીએ. એટ ધ સેમ ટાઈમ અત્યારે કેટલા બધા યંગસ્ટર્સને હું એવા પણ જોઉં છું જે સખત હાર્ડવર્ક કરે છે. ભણવાનું હોય ત્યારે પણ, ઇવન એ લોકો પોતાનું સ્ટાર્ટઅપ કરતા હોય ત્યારે પણ અત્યારે બહુ જ બધા યંગસ્ટર્સને હું મળ્યો. ઇવન તમને પણ મેં જોયા છે કે તમારું પોતાનું બિઝનેસ હતો, તમારું વર્કિંગ આવર્સ ને બધું. મેં મારા જીવનને પણ જોયું છે કે હું કલાકોના કલાકો સખત કામ કરું છું. એટલે એવું પણ નથી લોકો, પણ જે લોકો કરી રહ્યા છે એમનાથી આપણે પ્રેરણા લઈ એક ઇથિકલ ટચ સાથે જો માતા લક્ષ્મીને આપણા ઘરે બોલાવીએ તો કેટલી બધી પેઢીઓ સુધી એ ટકે અને એ તૃપ્તિ અને આનંદનો એક અનુભવ આપીને જાય.
તો અનુરોધ કરીશ કે કદાચ આવું કંઈક શોર્ટકટ અથવા થોડુંક કંઈક આગળ પાછળ કરીને કરતા હોઈએ તો આપણે એ બંધ કરવું જોઈએ. કારણ કે એનાથી કેટલા બધા લોકો, ધારો કે તમારો એક ફૂડ બિઝનેસ છે અને થોડુંક તમે કોઈ સસ્તી વસ્તુ લાવી વધારે પૈસા કમાવા માટે, હવે એનાથી કેટલા બધા લોકોની હેલ્થને અસર થાય. હેલ્થને અસર થઈ તો એ પરિવારો કેટલા બધા રીબાય, એના બાળકોને કેટલી બધી પીડા થાય. અને એ પીડા ક્યાંક ને ક્યાંક ગીતાજીને આપણે જો સમજતા હોય તેના કર્મ આપણે બાંધી રહ્યા છે. એના કરતાં હું એવું સમજુ છું કે થોડીક વધારે મહેનત કરીને વધારે પૈસા લઈએ. બરોબર છે. હે ને? બહુ મહેનત થોડીક સિમ્પલ વાત વધારે તમે લઈએ. કરી, પણ જો સમજાય તો એ 1.25 કરોડની છે, ના સમજાય તો એ વાત નહીં જ સમજાય. સેકન્ડ રોંગ થિંગ ફરી ઇઝ, સમજાવીશું. હા, તમને હું જ્યારે પૂછું કે વોટ ઇઝ સક્સેસ, સફળતાની વ્યાખ્યા તમારા માટે શું છે, તો એ શું હોઈ શકે? હું એવું માનું છું કે એક સર્વાંગી રીતે વિકસિત જીવન, આનંદ પ્રેમથી ભરેલું જીવન, નિરોગી જીવન અને પરિવાર સાથે આનંદ સાથે હસતું ખેલતું જીવન જો આપણે પ્રાપ્ત કરી શકીએ, એ દિવસે આપણે આપણા લોકોને સક્સેસફુલ વ્યક્તિત્વ કહેવું જોઈએ. ના કે મોટો બંગલો થઈ જાય તો સક્સેસફુલ, ના કે હું એક બહુ સારી પોસ્ટ પર જોબ કરું છું એના કારણે, પણ એની સાથે સાથે બીજાના ઘણા જ બધા પહેલુઓને જોડીને તમે કોઈને મળવા જાઓ. મને યાદ છે તમે મને મળવા આવ્યા હતા ત્યારે ફૂલનો એક ગુલદસ્તો લઈને આવ્યા હતા, બુકે ઇન ઇંગ્લિશ. તો તમે એ ફૂલના ગુલદસ્તાને જુઓ તો ખાલી ફૂલ મહત્ત્વના નથી, પાંદડીઓ પણ છે જ, એની આજુબાજુ રેપર પણ એટલું જ મહત્ત્વનું છે, એની રિબિન પણ એટલી જ મહત્ત્વની છે. સેમ સક્સેસફુલ વ્યક્તિત્વ માટે ઘણા જ બધા પોઈન્ટ મહત્ત્વના છે. તમે કેટલા સમજ્યા છો, યુ ડિફાઇન ઇટ. અને જો ના સમજાવ તો કેટલાક વર્ડ આ કન્વર્ઝેશનથી તમે લઈને જાઓ એવી હું આશા રાખું છું અને એ શબ્દોને પ્રાપ્ત કરો એવા આશીર્વાદ આપું છું. અને તમારે જ્યારે એમપી ટોક્સ ઉપર કંઈ કહેવું હોય તો તમે શું કહેશો? હું 100% એવું કહી શકું કે અત્યારના સમયની અંદર જ્યારે યુથ અથવા મેજોરિટી લોકો સોશિયલ મીડિયા ઉપર આધારિત છે અથવા સોશિયલ મીડિયામાં બિલીવ કરે છે અથવા સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક એ લોકો વિચરતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયા થકી આ જે પણ કંઈ કન્વર્ઝેશન તમે અમારી સાથે કર્યું એના થકી લોકો સુધી એક સાચો મેસેજ પહોંચાડવું એ પણ એક પ્રકારની સેવા છે, ઉત્કૃષ્ટ કાર્ય છે. ક્યાંક ને ક્યાંક લોકો જોઈ રહ્યા છે, મને ખબર જ છે, લોકો સાંભળી રહ્યા છે, પરિવર્તન પણ લાવી રહ્યા છે. હું તમારા માધ્યમથી કહીશ જ કે તમારા જેટલા પણ પોડકાસ્ટ થયા હશે, જેટલા પણ મહાનુભાવ હશે, એમાંથી કંઈક ને કંઈક તમારા માટે ઘણા બધા લોકો શીખ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આજે લોકોના જીવનમાં તમે આના દ્વારા પરિવર્તન લાવો છો, એક યુનિક અથવા નવો વિચાર છે. અને હું આશીર્વાદ આપીશ તમારી ટીમને કે આ વિચાર બહુ મોટા સ્વરૂપ પકડે, ખાલી નંબર્સ વ્યૂઝમાં નહીં પણ લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં એકચ્યુઅલ ચેન્જ આવે. થેન્ક યુ વેરી મચ. તમારા શબ્દને બને એટલા વહેલા ચરિતાર્થ અમે કરી શકી એવો અમારી આખી ટીમનો પ્રયત્ન રહેશે. અને તમે ફરી એક વખત અમને એ દિવસ જ્યારે આવે ત્યારે આશીર્વાદ આપવા આવો, શ્યોર અને એ દિવસ અમારી આખી ટીમની લાઈફમાં જલ્દી વહેલો આવે એવી અમારી ભગવાન પાસે આજની પ્રાર્થના. બહુ મજા આવી તમારી જોડે વાત કરીને. બધા જ દર્શક મિત્રોને ફરી એક વખત કહીશ કે શૈલેષજી રાઠોડ એક એવું કેરેક્ટર અને એક એવું નામ કે જેને હકીકતમાં કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂરિયાત નથી. આખા કન્વર્ઝેશનમાં તમને એક પણ વાત ઉપયોગી લાગી હોય તો એ વાતને જરૂરથી બીજા વ્યક્તિ સુધી શેર કરો. બિકોઝ કે તમારું એક શેર લોકોની જિંદગી બનાવી દેશે, એની લાઈફ આખી ચેન્જ કરી દેશે. જીવન જીવવાનો સાચો અર્થ એમને મળી જશે અને એનું પુણ્ય તમને મળશે. સો આ કન્વર્ઝેશનને તમે એન્જોય કરવું હશે, બીજા લોકોને મોકલો જેનાથી એને એ વસ્તુ ઉપયોગી થાય. ફરી મળીએ નવા ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે, નવી ઇન્ટરેસ્ટિંગ વાતો સાથે. ત્યાં સુધી જય હિન્દ.